તો ડોક્ટર સ્કિલ સેટ, પ્રિસિશન, એક્યુરેસી અને પીપલ ટચ એ બધાનું ભેગું થાય એટલે ઇન્ડોસ્પાઇન. આઈ એમ વેરી હેપી ટુ શેર કે પેશન્ટ અત્યારે બહુ જ સારું છે. શી ઇઝ વોકિંગ અને વિથ અ વેરી નાઇસ. ઘણા બધા અમારા પેશન્ટ અમને આવીને કહેતા સાહેબ તમને મળવા માટે જ આવીએ છીએ, તમે મળીએ છીએ અને અમને બહુ બધી પોઝિટિવિટી મળે છે. ત્યારે પણ એથિક્સ સાથે કે ખોટું સર્જરી કરવાનું ક્યારે અમે વિચાર્યું નથી. એટલે હું ઘણી વખત એમને કહેતો હોઉં છું કે ભાઈ આ તમે કરોડો રૂપિયાનું ટેબલ હોય એવી રીતે આને ના વાપરો. અને એમાંનું એક રિગ્રેટ એવું હતું કે બાય ધ hell I work so hard in my life. મારી જિંદગીમાં એક એવો કેસ આવેલો કે જેના કારણે લાઈફમાં જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે ગીતા વાંચો, તમને ખબર પડી જશે, એમાંથી એનો આન્સર મળી જાય. આઈ ડોન્ટ કન્સિડર માય સેલ્ફ ડોક્ટર કે સ્પાઇન સર્જન આઉટસાઇડ માય હોસ્પિટલ. હોસ્પિટલની બહાર હું ખાલી તારક જ છું, હું ડોક્ટર તારક નથી. તમારા લાઈફના બેસ્ટ ડિસિઝન અપાર્ટ ફ્રોમ બીંગ અ સક્સેસફુલ સ્પાઇન સર્જન શું રહ્યા છે? એક છે મેં મારું એક ફિક્શનલ કેરેક્ટર બિલ્ડ કરેલું છે બાળકો માટે, કે રોકી મિકી કુલારા રીચ કરીને એક ટ્રેક છે કે જ્યાં બંને બાજુ ખાઈ છે અને એક રીચ એટલે પાતળી રીચ એટલે માઉન્ટેનની જે ધાર હોય ધાર પર ચાલવાનું. We want to know some of the inputs that you can share for junior spine surgeons જે હોય. Put my money so that people can start their own small scale business. So do you also have a bucket list? So welcome to today's podcast. I am host Dr. Shilpa Patel. અને આપણી સાથે છે અમદાવાદના renowned spine surgeon Dr. Tarak Patel from Indospine Hospitals. હેલો એવરીવન, કેમ છો? સો આજે ડોક્ટર તારક આપણી સાથે છે અને જે લાઈફ બિયોન્ડ સ્પાઇન ઉપર વધારે પ્રકાશ પાડશે. આપણે સમજશું કે એમના આટલા સક્સેસફુલ કરિયર, ડિકેડ પ્લસ ઓફ એક્સપિરિયન્સ અને 5,000થી બી વધારે સક્સેસફુલ સર્જરી ડોક્ટર તારકે કરી છે અમદાવાદમાં અને પેશન્ટ્સને રિલીફ અપાવડાવ્યા છે. સો આજે આપણે એમની લાઈફને એક નવા પર્સપેક્ટિવથી આજે આપણે લોકો મળીને બધા જોશું. સો સર, આર યુ રેડી? Absolutely, I am looking forward. Great. So sir, જણાવો કે how have been your journey into spine surgery? અને you must have been એક તમે સ્કોલર સ્ટુડન્ટ રહ્યા હશો અને મેડિકલ ફિલ્ડમાં આવીને સ્પાઇન જ ગમે શું વિચારીને તમે સિલેક્ટ કર્યું? રાઈટ, તો સ્પાઇનમાં જે મારી ઓર્થોપેડિકની પ્રેક્ટિસ ટ્રેનિંગ પૂરી થઈ એના પછી આઈ ડિસાઇડેડ કે હું 2 વર્ષ માટે કોઈક ફિલ્ડમાં ફેલોશિપ કરીશ. અને 2 વર્ષની અંદર જો મને કોઈ સારી જગ્યાએ ફેલોશિપ મળશે તો આઈ વિલ ટેક ઇટ, અધરવાઇઝ આઈ વિલ કન્ટિન્યુ એઝ એન ઓર્થોપેડિક સર્જન. અને સ્પાઇન સિલેક્ટ કરવાનું રીઝન એ હતું કે એ વખતે એક તો ઓર્થોપેડિકની જ્યારે મારી 3 વર્ષની ટ્રેનિંગ હતી એ વખતે મારું વધારે ને વધારે એક્સપોઝર સ્પાઇન સર્જરી માટેનું હતું. એટલે આઈ વોઝ મોર ઇન્વોલ્વ વિથ સ્પાઇન સર્જરી પેશન્ટ્સ રાધર દેન જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે આર્થ્રોસ્કોપી. એટલે અને અમુક ફિલ્ડમાં મારે પહેલેથી જ ડિસાઇડેડ હતું કે આર્થ્રોસ્કોપિક સર્જન નથી થવું અથવા તો ફૂટ એન્ડ એન્કલ સર્જન નથી થવું. સો અમુક સ્પેશિયાલિટીમાં મારે જવું નહોતું અને બાકી જે બધી એમાં વધારે એક્સપોઝર મારું સ્પાઇનમાં હતું. અને આઈ ઓલ્સો થોટ કે દેર ઇઝ ડેફિનેટલી અ નીડ ફોર અ ગુડ સ્પાઇન સર્જન ઇન ધ સોસાયટી. અને દેટ ઇઝ હાઉ આઈ સિલેક્ટેડ ધીસ બ્રાન્ચ. આ બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી એક વાત હું જણાવીશ કે મારા એક મિત્ર છે ડૉક્ટર સતીશ પટેલ, એમની જોડે જ્યારે હું મારી ઓર્થોપેડિકની પ્રેક્ટિસ પૂરી થઈ એના પછી જ્યારે ગયો એટલે એમણે મને એક વસ્તુ બહુ જ સારી રીતે સલાહ આપી કે તારક જ્યારે બી ફેલોશિપ માટે જાય અને સિલેક્ટ કરે તો મેક શ્યોર કરજે કે યુ ગો ફોર અ લોંગ ટર્મ ફેલોશિપ. કારણ કે શોર્ટ ટર્મ ફેલોશિપ પણ ઘણી બધી થતી હોય છે. 1 મંથથી લઈને 3 મંથથી લઈને 6 મંથના શોર્ટ કોર્સિસ પણ હોય છે. બટ હી સેડ કે તારે જો સારી રીતે શીખવું હોય, ઇન ડેપ્થ નોલેજ જોઈતું હોય તો લોંગર ફેલોશિપ્સ આર બેટર. અને એ વખતે આઈ ડિસાઇડેડ ઓકે આઈ વિલ ગો ફોર એટલીસ્ટ 2 year ફેલોશિપ. સો દેટ ઇઝ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. સો જર્ની બિગન લાઈક ધેટ. એબ્સોલ્યુટલી. સરસ. સો આ ફિલ્ડમાં આવ્યા પછી હવે આ 15 વર્ષની જે તમારી સક્સેસફુલ જર્ની રહી છે એના વિશે ઓડિયન્સ થોડું જાણવા માંગશે. ડેફિનેટલી. એટલે મેં મારી જે ફેલોશિપ કરી મુંબઈમાં 2 વર્ષની ઇન ડેપ્થ ફેલોશિપ કરી. એના પછી મેં ઇન્ડિયાના ટોપ સેન્ટર્સ માં એક રોટેશન ફેલોશિપ મેં કરી. અને એના પછી પણ બીજા 2 ઓવરસીઝ જે સેન્ટર્સ છે, એક છે યુકેમાં કાર્ડિફ સિટી છે, એમાં એક સ્પાઇન સેન્ટર છે. અને મારી મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીની એક ટ્રેનિંગ મેં યુએસએમાં શિકાગોમાંથી લીધી છે. આ બધી જ ટ્રેનિંગ મેં લીધી. એના પછી આઈ સ્ટાર્ટેડ માય પ્રેક્ટિસ ઇન 2011. એટલે પહેલા 2 વર્ષ તો મેં એઝ અ ફ્રીલાન્સ સ્પાઇન સર્જન જર્ની સ્ટાર્ટ કરી. અને 2013માંથી અમે અમારી નવરંગપુરાની હોસ્પિટલ સ્ટાર્ટ કરી અને ગ્રેજ્યુઅલી વી સ્ટાર્ટેડ ઇવોલ્વિંગ. ઇનિશિયલી આઈ યુઝ ટુ ડુ અ લોટ ઓફ ફ્રીલાન્સ સર્જરીઝ. મારું એક એલજી હોસ્પિટલમાં એઝ અ ઓનરરી સ્પાઇન સર્જન તરીકેનું એટેચમેન્ટ પણ હતું. એટલે એ પણ મેં 5 વર્ષ ત્યાં કામ કર્યું.
અને એક વસ્તુ ફિક્સ હતી કે કોર્પોરેટ હોસ્પિટલમાં જોઈન નહીં કરીએ, પોતાની જ હોસ્પિટલ બનાવશું જેથી એક સારું સેટઅપ ડેવલપ કરી શકાય. એટલે એ રીતે જર્ની સ્ટાર્ટ થઈ અને ગ્રેજ્યુઅલી વી કેપ્ટ ઇવોલ્વિંગ એન્ડ કેપ્ટ ડુઈંગ ગ્રોથ. એટલે એના પછી 2013માં જે અમે હોસ્પિટલ સ્ટાર્ટ કરી અને અત્યારે તો અમારી હોસ્પિટલ ઘણી બધી એક્સપાન્ડ પણ થયેલી છે. આના સિવાય અમદાવાદ સિવાય અમારી નિકોલમાં, રાજકોટમાં અને મહેસાણામાં પણ બ્રાન્ચ છે. અને ઘણી બધી ટેકનોલોજી પણ અમે અપગ્રેડ કરી છે કે જેથી સ્પાઇન સર્જન તરીકે અમે બહુ જ સારું કામ કરી શકીએ અને સ્પાઇનના પેશન્ટને સારી ટ્રીટમેન્ટ આપી શકીએ. બહુ સરસ તમારી જર્ની વિશે તમે જે કીધું. સો તમે આ તમારી જર્નીમાં ઘણા બધા ઇન્સ્પાયરિંગ લોકોને મળ્યા હશો જેને તમારી લાઈફને ક્યાંક ઇન્સ્પાયર તમારા પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં બી કર્યું હશે. સો એવા કોઈ તમે જો શેર કરો તો. એબ્સોલ્યુટલી. સો મારી લાઈફમાં મોટામાં મોટું જે ઇમ્પેક્ટ રહેલું છે, બી ઇટ માય સ્પાઇન જર્ની ઓર લાઈફ બિયોન્ડ સ્પાઇન, તો એ મારા મેન્ટર ડૉક્ટર શેખર ભોજરાય કે જે મુંબઈમાં સ્પાઇન સર્જન છે. હી ઇઝ ધ ફર્સ્ટ ક્વોલિફાઈડ ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સ્પાઇન સર્જન ઓફ ઇન્ડિયા. એટલે એમની જોડે જે મેં 2 વર્ષ સ્પેન્ડ કર્યા છે એમાંથી મને ઘણું બધું એમની જોડેથી જાણવા મળ્યું. સ્પાઇનની ઇનડેપ્થ નોલેજ તો એમની જોડે 2 વર્ષ રહ્યા એટલે મળ્યું છે, પણ જે મને એક લાઈફ લેસન મળ્યો કે એક એથિકલ પ્રેક્ટિસ શું હોય એ મને ભોજરાજ સર જોડેથી ડેફિનેટલી ખૂબ સારી રીતે જાણવા મળ્યું. એના કારણે એ એથિક્સને ક્યારેય અમે અમારા લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. અને બીજું જે સરની એક સારી વાત છે એ સોશિયલ સર્વિસીસ છે. સર ઘણા બધા એરિયાઝમાં, ઇન્ડિયામાં ઘણા બધા સેન્ટર્સમાં ધ સ્પાઇન ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ ચલાવે છે જેના થ્રુ અમે ઘણી બધી જગ્યાએ જ્યાં રૂરલ અને ટ્રાઇબલ પોપ્યુલેશન છે એ લોકો માટે સ્પાઇન સર્જરી કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. એટલે આ એક ગિવિંગ બેક ટુ સોસાયટીની જે એક કહીએ ને એ સંસ્કાર અમને ગળથુથીમાં ભોજરાજ સર જોડેથી મળેલા છે. બહુ સરસ. સો ખાલી આપણે સોસાયટીને એક હેલ્થ નથી આપતા, પણ ખરેખર આપણે સોસાયટીને કહેશે CSR એક્ટિવિટી તરીકે ઇન્ડો સ્પાઇન હોસ્પિટલ અને આપણા ડૉક્ટર તારક પટેલ એક સેવા ભાવના કરીને બી લોકોને એક ફાઉન્ડેશનમાં હેલ્પ કેવી રીતે થઈ શકે એવું બી એક કેમ્પેન ચલાવે છે, જેના માટે આપણે લોકો બધા વી શુડ ઓલવેઝ વિશ બેસ્ટ ઓફ લક ટુ એન્ટાયર ટીમ ઓફ યોર્સ. નવો વિષય હતો જેના માટે લોકો નહોતા જાણતા એક દશકા પહેલા, પણ આજે ઘણી બધી અવેરનેસ બી આવી છે અને આપણે જોયું છે કે એક દશકા પહેલાનું સ્પાઇનની ટ્રીટમેન્ટ પ્રોસિજર્સ અને એના પ્રત્યેનું જે લોકોનું એક માઇન્ડસેટ હતું એના કરતાં અત્યારે ઘણું ઇવોલ્વ થયું છે. સો વી વોન્ટ ટુ નો યોર થોટ્સ કે એ ઇવોલ્યુશન આ દશકમાં શું થયું છે અને આજે જ્યાં છે આનાથી બી હજી નેક્સ્ટ 10 યર્સમાં હજી એક મોટું રિવોલ્યુશન આવશે. સો તમારા મત પ્રમાણે, થોટ પ્રમાણે એ શું હોઈ શકે છે? તો છેલ્લા 10 વર્ષમાં જો 1-2 મેજર ઇમ્પેક્ટ જો સ્પાઇનની ફિલ્ડમાં આવ્યા હોય તો પર્ટિક્યુલરલી જો આપણા રિજનની વાત કરીએ તો પહેલું તો છે ટેકનોલોજી, યુઝ ઓફ ટેકનોલોજી. સ્પાઇન સર્જરીમાં એટલી બધી સારી અને નવી ટેકનોલોજી આવી રહી છે અને આવી ગઈ છે કે જેના લીધે આપણે એના રિઝલ્ટમાં બહુ જ મોટો ઇમ્પેક્ટ આપી શકીએ. એટલે એના પોઝિટિવ વે આપણે બહુ જ સારા પ્રિસિઝન સાથે અને એક્યુરેસી સાથે સર્જરી કરી શકીએ. બહુ જ મિનિમમ કોમ્પ્લિકેશન સાથે આપણે સારામાં સારું રિઝલ્ટ આપી શકીએ એવી ટેકનોલોજી હવે અવેલેબલ થઈ છે જે આજથી 10, 15, 20 વર્ષ પહેલાં નહોતી. સો એ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થયું છે એ એક બહુ મોટો ચેન્જ મેં જે છેલ્લા 10, 12, 15 વર્ષમાં જોયો છે. બીજો જે ચેન્જ જોયો છે એ તમે કીધું એમ લોકોનો માઇન્ડસેટ. ઘણા બધા લોકો હવે સ્પાઇનના પ્રોબ્લેમ માટે અવેર થતા થયા છે. આજથી વર્ષો પહેલાં જ્યારે લોકોને એ ખ્યાલ નહોતો કે આ તકલીફ માટે ક્યાં જવું, સો કાં તો જનરલ પ્રેક્ટિશનર જોડે કે પછી ઓર્થોપેડિક જોડે જાય અને પછી એમને ખ્યાલ આવે કે આ સ્પાઇનનો પ્રોબ્લેમ છે. હવે મોટાભાગના લોકોને એ ખ્યાલ આવતો થઈ ગયો છે કે મને સ્પાઇનનો પ્રોબ્લેમ છે, દે ડાયરેક્ટલી ગો ટુ ધ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ. એટલે લોકોનો એક અવેરનેસ અને માઇન્ડસેટ પણ ચેન્જ થયો છે. ઇવન સ્પાઇન સર્જરીનું એક્સેપ્ટન્સ પણ બહુ જ સારું એવું આવ્યું છે, કારણ કે હવે ઘણા બધા ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ સ્પાઇન સર્જનની સાથે જ્યારે ટેકનોલોજીનું કોમ્બિનેશન આવે છે એટલે રિઝલ્ટ બહુ જ સારા આપી શકીએ છીએ. એટલે એના લીધે લોકોનું એક્સેપ્ટન્સ પણ હવે સ્પાઇનની ટ્રીટમેન્ટ માટેનું ઘણું ખરું ચેન્જ થયેલું છે. સો આ છેલ્લા 10-15 વર્ષમાં આ એક ફેરફાર મેં જોયો છે. ફ્યુચરની વાત કરું તો ડેફિનેટલી ટેકનોલોજી તો એવી વસ્તુ છે કે જે એવરી યર ઓન યર અપગ્રેડ થવાની જ છે. એટલે ટેકનોલોજીકલ ઇવોલ્યુશન તો ડેફિનેટલી આવશે જ. એટલે અત્યારે જે ટેકનોલોજી છે એ પણ સારી એવી અપગ્રેડ પણ થશે, નવી નવી ટેકનોલોજી પણ આવશે. એક વસ્તુ જે છે કે જે ચેન્જ નથી થઈ શકવાની અથવા તો એ હજુ ઘણા લાંબા સમય સુધી રિપ્લેસેબલ નહીં હોય એ છે એક તો સર્જનનો સ્કિલ સેટ. કારણ કે હજુ એ
ભલે ઇલોન મસ્ક એવું કહેતો કે સર્જન્સ વિલ બી રિપ્લેસ્ડ બાય robots, but I'm not seeing that happening in at least the next 3 decades for sure. એક તો સર્જનનો સ્કિલ સેટ છે એ રિપ્લેસેબલ નથી કોઈ પણ પ્રકારની ટેકનોલોજીથી. બીજું એક એના ઇન્સ્ટિંક્ટ, અમારા મેડિકલ સાયન્સમાં ઘણું બધું એવું છે કે એવિડન્સ બેઝ મેડિસિન, કે ભાઈ બુકમાં લખ્યું હોય એ જ પ્રમાણનું કરવું. પણ મારું દ્રઢપણે એવું માનવું છે કે દેર ઇઝ સમથિંગ કોલ્ડ અ સિક્સ્થ સેન્સ ઓર ઇન્સ્ટિંક્ટ. એટલે એક જ સરખી સ્કિલ સેટવાળા બે સ્પાઇન સર્જન પણ ડિસિઝન મેકિંગમાં ઇન્સ્ટિંક્ટના કારણે જો ચેન્જ કરે તો એનાથી રિઝલ્ટમાં ફરક પડતો હોય છે. અને આ મેં મારા પ્રેક્ટિસમાં ઘણું બધું ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણી વખતે મારે ભલે બુક કંઈ કહેતું હોય પણ ઇન્સ્ટિંક્ટ સાથે, સિક્સ સેન્સ સાથે જો પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ તો એમાં એને ઘણો બધો બેનિફિટ અને રિઝલ્ટ પણ બહુ જ સારી રીતે મળતા હોય છે. ગ્રેટ. સો તમે જે રીતે વાત કરી કે ટેકનોલોજી ઇવોલ્યુશન થયું છે અને આ ફિલ્ડમાં ટેકનોલોજીના આવરણથી ઘણા બધા નવા ચેન્જીસ અને ટ્રીટમેન્ટ વધારે શોર્ટ અને સારી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ પેશન્ટને. સો ઇન્ડોસ્પાઇન હોસ્પિટલ્સ, હાઉ ઇટ હેઝ ઓલવેઝ લાઈક અલાઇન્ડ વિથ ધ અપગ્રેડેશન ઓફ ધ ટેકનોલોજી, એના વિશે થોડું જણાવો. એટલે એક તો હું મારા પર્સનલ જો ટ્રેટની વાત કરું તો આઈ એમ ઓલવેઝ અ ટેક સેવી પર્સન. એટલે કંઈક નવી ટેકનોલોજી આવે તો એને એડેપ્ટ કરવાનું મને બહુ જ ગમતું હોય છે. એટલે બી ઇટ અ મોબાઈલ કે બી ઇટ અ લેપટોપ કે ડેસ્કટોપ કે એવું હોય તો મને નવી ટેકનોલોજી વાપરવાનું ઘણું ગમતું હોય છે. ને એના કારણે હું કહીએ ને કે પેલું એડેપ્શન બહુ જલ્દી આવી જતું હોય છે નવી ટેકનોલોજી માટે. અમે ઇન્ડોસ્પાઇન 2013માં સ્ટાર્ટ કરી, એના પછી 2014માં અભી અપગ્રેડેડ ટુ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી. એટલે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો સેટ જે સૌથી પહેલા અમે લાવેલા 2014માંથી અમે એ સ્ટાર્ટ કર્યું. એના પછી 2018માં વી અપગ્રેડેડ ટુ બોન સ્કાલ્પેલ. હવે બોન સ્કાલ્પેલ એક એવી ટેકનોલોજી છે કે જે તમને સ્પાઇન ઉપરનું નર્વ્સ ઉપર જે પ્રેશર આવતું હોય એ દૂર કરવા માટે એક સ્પેશિયલાઇઝ બ્લેડ આવે છે કે જે કોઈ પેશન્ટના નર્વ્સને ડેમેજ કર્યા વગર એને દબાણ કેવી રીતે દૂર કરી શકાય. સો એ ટેકનોલોજી અમે લોકો ઇન્ડોસ્પાઇનમાં લાવ્યા. અને 2021માં અમે ગુજરાતનું સર્વપ્રથમ O2 આર્મ ઇન્સ્ટોલ કરાવ્યું ઇન્ડોસ્પાઇનમાં. O2 આર્મ ઇઝ અ રિયલી અમેઝિંગ ટેકનોલોજી કે જેમાં ઓપરેશન થિયેટરની અંદર ઓઆર્મ એટલે સિટી સ્કેન મશીન જે ઓપરેશન થિયેટરમાં અવેલેબલ હોય, અને આ મશીનના યુઝથી ઓપરેશન વખતે જ સિટી સ્કેન લઈ અને એ સિટી સ્કેનના ઉપયોગથી નેવિગેશન મશીન સાથે આપણે કોલોબરેશનથી એકદમ એક્યુરેસી સાથે સર્જરી કરી શકીએ. એટલે તો આ એક જે ટેકનોલોજી છે એના કારણે રિઝલ્ટમાં બહુ જ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ આપી શકાય છે. એટલે એક્યુરેસી અને પ્રિસિઝન આ બંને બહુ જ સારી રીતે ઓઆર્મથી આપણે ઓઆર્મ અને નેવિગેશનના યુઝથી કરી શકીએ. આના સિવાય જે ઇન્ડોસ્પાઇનમાં અવેલેબલ ટેકનોલોજી છે એ ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ, કે જેમાં ડ્યુરિંગ ધ સર્જરીઝ નર્વ્સનું મોનિટરિંગ કરી શકાય. એટલે દેર આર ફ્યુ સર્જરીઝ કે જેમાં કોમ્પ્લેક્સિટી બહુ જ વધારે હોય, જ્યાં અમે સ્પાઇનલ કોર્ડની બહુ જ નજીકમાં કામ કરતા હોઈએ, બ્રેઇનની બહુ નજીકમાં કામ કરતા હોઈએ, તો ત્યાં સ્પાઇનલ કોર્ડ અથવા તો નર્વ્સને કોઈ ડેમેજ ના થઈ જાય અથવા તો ક્યાંકને અમે જો નજીકમાં કામ કરતા હોય તો એને એલર્ટ આપવા માટે ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અમે યુઝ કરતા હોઈએ. એટલે આ બધી ટેકનોલોજીના ઉપયોગના કારણે મેં કીધું એમ રિઝલ્ટ પણ સારા થયા છે, એક્યુરેસી પણ વધી છે અને ઇટ હેઝ બીકમ મચ મોર સેફર નાઉ. રાઈટ. સો ડોક્ટર્સ સ્કિલ સેટ, પ્રિસિશન, એક્યુરેસી અને પીપલ ટચ, એ બધાનું ભેગું થાય એટલે ઇન્ડોસ્પાઇન. થેન્ક યુ. ગ્રેટ. સો આ 15 વર્ષના સક્સેસફુલ કેરિયર સ્પેનમાં એવા ઘણા બધા ઇન્સ્ટન્સીસ થયા હશે જેમાં ઓપરેશન થિયેટર એન્ડ બિયોન્ડ બી કંઈક એવા ઇન્સ્ટન્સ થયા હશે જે તમને એકદમ ફ્રેશ ઓફ માઇન્ડ હશે માઇન્ડમાં. સો એવા કોઈ ઇન્સ્ટન્સ તમે અમારા વ્યુઅર્સ માટે શેર કરો. એટલે ઘણી બધી વખતે સર્જરી છે એટલે ઘણી બધી હાઈ પ્રેશર સિચ્યુએશન્સ પણ આવતી હોય. કોઈક વખતે અમારે બહુ જ ફાસ્ટ એક્ટ કરવું પડે, એનું ડિસિઝન મેકિંગ ઘણી બધી વખત બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. હવે ડ્યુરિંગ સર્જરી કોઈ પણ પ્રકારની એડવર્સ ઇવેન્ટ થાય જ. કોઈ પણ સર્જનના હાથમાં કંઈક ઇવેન્ટ થવાનું શક્ય છે, પણ હાઉ યુ રિએક્ટ ટુ દેટ ઇઝ વોટ વિલ મેક ઓર બ્રેક ધ. દરેક સર્જન જ્યારે સર્જરી કરતા હોય એટલે કોઈ પણ પ્રકારની એડવર્સ ઇવેન્ટ તો થતી જ હોય, બધાના હાથમાં થાય. પણ એ ઇવેન્ટને એ વખતે તમે કેવું રિએક્ટ કરો છો અને હાઉ યુ હેન્ડલ દેટ સિચ્યુએશન, દેટ વિલ મેક ઓર બ્રેક ધ ડીલ. એટલે ઓવર ધ પીરિયડ ઓફ સો મેની યર્સ અને આટલી બધી સર્જરીના અનુભવ પછી હવે એ ખ્યાલ આવી ગયો છે કે હાઉ ટુ રિએક્ટ, એટલે કયા પ્રકારની સિચ્યુએશન ડેવલપ થાય તો એને હું કેવી રીતે હેન્ડલ કરું. એ હવે કેવું છે કે આટલા બધા અનુભવ પછી એ બહુ મારા માટે અત્યારે ઇઝી લાગી રહ્યું છે. ઓફકોર્સ જ્યારે વેન આઈ સ્ટાર્ટેડ માય પ્રેક્ટિસ આ જ વસ્તુઓ મને એ વખત થોડી વધારે ડિફિકલ્ટ અને કોમ્પ્લિકેટેડ લાગતી, પણ એ વસ્તુ હવે બહુ જ આસાનીથી અમે ટેક કેર કરી શકીએ છીએ.
ઘણી બધી વખત અમારે એવા ડિસિઝન પણ આવે, જેમ કે આઈ શેર વન એક્ઝામ્પલ. લગભગ 2 કે 3 વર્ષ પહેલાં અમે એક નાની બાળકીનું સર્જરી કરતા હતા. સ્કોલિયોસિસ, જે સ્પાઇનનું વાંકા ચૂકાપણું કે ખૂંદ જે કહીએ તો એની સર્જરી હતી. તો આ સર્જરી થોડી સ્પાઇન સર્જરીના ફિલ્ડમાં હાઈએસ્ટ લેવલ પર કોમ્પ્લેક્સિટીમાં આવે, એટલે એમાં થોડું ડિફિકલ્ટી લેવલ પણ બહુ જ વધી જતું હોય છે. અને આવી સર્જરીઝમાં અમે આ બધી જ પ્રકારની ટેકનોલોજીનો પણ યુઝ કરતા હોઈએ. અને આ સર્જરી નોર્મલી 6 થી 8 કલાક જેટલી લાંબી ચાલતી હોય. સો વી સ્ટાર્ટેડ ધ સર્જરીનું સ્પાઇન એક્સપોઝ થયું, એની પોઆમના યુઝથી અમે પરફેક્ટ પોઝિશનમાં સ્ક્રૂ પણ નાખી દીધા. અને જ્યારે વાંકા ચૂકાપણાને સીધું કરવા માટેનો રોડ નાખીને જ્યારે અમે કરેક્શન કરતા હતા, ત્યારે એ જે ન્યુરો મોનિટરિંગ જે હોય એની અંદર સિગ્નલ લોસ આવે. સિગ્નલ લોસ મીન્સ કે ઇટ સજેસ્ટેડ કે પેશન્ટ હેઝ ડેવલપ વીકનેસ ઇન ધ લેગ્સ. સો આવું જ્યારે કંઈ ઇવેન્ટ આવે ત્યારે વી ઓલવેઝ ફોલો ફિક્સ્ડ સ્ટેપ્સ બધા હોય છે. એટલે એક પછી એક બધા સ્ટેપ અમે કર્યા. પ્રેશર, ઓક્સિજન લેવલ 100% આપવાનું સ્ટાર્ટ કર્યું, બ્લડ પ્રેશર નોર્મલાઇઝ કર્યું, ટેમ્પરેચર પેશન્ટનું જો ઓછું હોય તો એને નોર્મલાઇઝ કર્યું. એટલે આ બધું જ કર્યા પછી, વેઇટ કર્યા પછી, અમુક જે દવાઓ આપવાની હોય એ પણ આપી, પછી પણ એ સિગ્નલ્સ એમાં અમારા રિફ્લેક્ટ નહોતા થઈ રહ્યા. સો દેટ વોઝ અ ટાઈમ વેન આઈ હેડ ટુ ટેક અ વેરી હાર્ડ એન્ડ ફાસ્ટ ડિસિઝન કે હવે શું કરવું. સો વી ડિસાઇડેડ, આવા ઘણા બધા પાસ્ટમાં પણ અમારે અનુભવ થયેલા હોય, એટલે વી ડિસાઇડેડ ઓકે લેટ્સ વેઇટ, લેટ્સ ડુ નોટ પ્રોસીડ વિથ ધ કરેક્શન. એ વખતે અમે ત્યાં પોઝ કર્યું. સર્જરી ભલે સ્ક્રૂ નાખેલા છે, પણ કરેક્શન અમે અન્ડુ કર્યું, જેથી સિગ્નલ્સ પાછા આવી શકે. ઓલ તો પાછા નહોતા આવ્યા, એટલે અમે એ જ વખતે ઓપરેશન પોઝ કરીને સ્ટોપ કર્યું. અને આઈ એક્સપ્લેન ટુ ધ રિલેટિવ્સ કે આવી સિચ્યુએશન ડેવલપ થઈ છે. દેર ઇઝ નો પોઈન્ટ ઓફ ડુઈંગ ધ કરેક્શન એન્ડ લૂઝિંગ ધ લેગ પાવર. એટલે મેં કીધું કે આપણે કરેક્શન ઉપર ઉતાવળ નથી. એક વખતે જો પાવર આવશે તો વી માઇટ રિકન્સિડર ઓફ ડુઈંગ ધ સર્જરી અગેન અને ડુઈંગ ધ કરેક્શન. પણ જો પાવર ના આવે તો પછી આપણે જે સ્ક્રૂ અંદર જે નાખેલા છે એને એ જ પોઝિશનમાં ફિક્સ કર્યા સિવાય આપણી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. આવી પ્રેશર સિચ્યુએશનમાં અમારે આવા કોઈક વખતે ડિસિઝન લેવા પડતા હોય છે. અને ફોર્ચ્યુનેટલી આ પેશન્ટમાં ઓપરેશન અમે જ્યારે પોઝ કરીને પેશન્ટને એનેસ્થેશિયામાંથી બહાર લાવ્યા અને શી સ્ટાર્ટેડ શોઈંગ ધ રિકવરી. એટલે વિધિન 2 days શી ઓલમોસ્ટ રિકવર્ડ હર પાવર. અને પછી અમે 3rd day પેશન્ટને સર્જરીમાં લીધું, કરેક્શન કર્યું, અને આઈ એમ વેરી હેપી ટુ શેર કે પેશન્ટને અત્યારે બહુ જ સારું છે. શી ઇઝ વોકિંગ અને વિથ અ વેરી નાઇસ સ્ટ્રેટ સ્પાઇન. સો આવું તો ઘણા, તો એક એક્ઝામ્પલ શેર કર્યું છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ આવતા હોય કે જ્યાં અમારે ડિસિઝન થોડું ફાસ્ટ અને ક્વિક લેવું પડતું હોય. એટલે આ બધામાં અનુભવ બહુ કામ કરે કે પાસ્ટમાં કોઈ આવો અનુભવ થયેલો હોય તો એના ઉપરથી જે અમે શીખેલા હોઈએ એ અમને બહુ જ સારી રીતે આમાં હેલ્પ કરી શકે. સો ક્રિટિકલ ઇન્સ્ટન્સીસ આવા જ્યારે બી બને ત્યારે અનુભવ, સ્કિલ સેટ, એક્સપર્ટીઝ ઓફ મેડિકોનું ખરા નોલેજ તો અર્થમાં બધું જ હોય. નોલેજ તો જુનિયર સ્પાઇન સર્જન તરીકે બી અમને હતું, પણ એ જે માઇન્ડસેટ અને એ કોમ્પ્લિકેશનને ડીલ કરવાનો જે કહીએ ને કે હાઉ ટુ ડીલ વિથ દેટ પર્ટિક્યુલર પ્રોબ્લેમ એટ દેટ મોમેન્ટ, એ અનુભવથી જ શીખવા. અને રાઈટ ડિસિઝનના લીધે જે એક સેટિસ્ફાઈંગ જે આપણને મળે સેટિસ્ફેક્શન એ પેશન્ટના પરિવારને ને આપણે, એ બી એક અલગ ટાઈપનો અનુભવ હોય છે. એટલે એક પેશન્ટને પણ અમે સારા કોન્ફિડન્સથી કહી શકીએ કે અમે આ જોયેલું છે અને આવું થયેલું છે. સો યુ ડોન્ટ વરી ધેટ મચ. ઓફકોર્સ વી હેવ ડિફિકલ્ટ સિચ્યુએશન રાઈટ નાઉ, પણ અમારા અનુભવ પ્રમાણે આમાં સારું થઈ જતું હોય છે. સો દેટ ઓલ્સો ગિવ્સ ધેમ અ ગુડ પોઝિટિવ એક માઇન્ડસેટ એમનો બિલ્ડઅપ થાય અને એમને થોડી સ્ટ્રેન્થ પણ મળે કે ઓકે સાહેબ કીધું છે કે પાસ્ટમાં આવા એક્ઝામ્પલ થયેલા છે ને એમાં સારું થયેલું છે તો વાંધો નથી. આપણામાં કહેવત છે ને કે પેશન્ટ અડધો સરખો તો ખાલી એક ડોક્ટરને મળીને અને એમના કોન્ફિડન્સથી થઈ જતો હોય છે. ઘણા બધા અમારા પેશન્ટ અમને આવીને કહેતો સાહેબ તમને મળવા માટે જ આવીએ છીએ, તમે મળીએ છીએ અને અમને બહુ બધી પોઝિટિવિટી મળે છે. સરસ. ઓડિયન્સ જાણવા માંગશે કે તમારું એક બહુ જ કોન્ક્રીટ, એક પર્સનલ અને પ્રોફેશનલ બિલીફ શું રહ્યું છે લાઈફમાં, અને જેને તમે આગળના વર્ષોમાં બી એ બિલીફને આગળ લેતા જશો. સો પર્સનલ લાઈફમાં હું ઘણું બધું ફિલોસોફિકલ વિચારતો હોઉં છું. એટલે મારું એવું માનવું છે કે જિંદગી બહુ જ ટૂંકી છે. લાઈફ ઇઝ ટુ શોર્ટ. એટલે બહુ ચિંતા કરતા એને એન્જોય કરવું જોઈએ. સો આઈ બિલીવ કે બેસ્ટ વેમાં તમે લાઈફને એન્જોય કરો. બહુ જ ટૂંકી જિંદગી છે અને એના માટે બહુ ચિંતા ન કરો. અને બીજું જે મારી એક પર્સનલ બિલીફ છે કે આવડા મોટા બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ ખરેખર બહુ નાનું છે. ઇફ યુ લુક એટ ધ વાસ્ટનેસ ઓફ ધ યુનિવર્સ, આપણે કંઈ છીએ જ નહીં.
તો આપણે આટલું બધું ઈગો રાખવાની જરૂર નથી. સો આપણે આપણી જાતને ઘણી બધી વખતે જરૂર કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપી દેતા હોઈએ કે આણે મને આવું કહ્યું એટલે કે તમને ઘણી બધી વખતે માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય કે સ્ટ્રેસ આવે. પણ આપણી જાતને પણ એટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપીએ તો કદાચ આવી સિચ્યુએશનમાં એક સેલ્ફ ઈગોને સાઈડમાં મૂકતા શીખી શકીએ તો એ સિચ્યુએશનને હેન્ડલ કરવાનું ઘણું બધું ઇઝી થઈ જતું હોય છે. સો આઈ સ્ટ્રોંગલી બિલીવ ધીસ ટુ ફિલોસોફીઝ. પ્રોફેશનલ લાઈફમાં 2-3 વસ્તુઓ છે કે જેને હું સ્ટ્રોંગલી માનું છું અને જેની સાથે અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એ પહેલું જે મેં એમ વાત કરી એમ એથિક્સ સાથે અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન ડ્યુરિંગ માય ફેલોશિપ. એટલે ઇવન મારી પ્રેક્ટિસની શરૂઆતના ટાઈમમાં જ્યારે કામ ઓછું હોય, પ્રેક્ટિસ એટલી બધી ન હોય, તમે નવરા વધારે રહેતા હોય, ત્યારે પણ એથિક્સ સાથે કે ખોટું સર્જરી કરવાનું ક્યારેય અમે વિચાર્યું નથી. સો વી નેવર કોમ્પ્રોમાઇઝ ઓન એથિક્સ. ઇન્ટિગ્રિટી અમે બહુ જ સાચવતા હોઈએ છીએ અને વી હેવ અ વેરી ટ્રાન્સપરન્ટ વે ઓફ કોમ્યુનિકેશન્સ. ઇવન સર્જરીનું કાઉન્સેલિંગ, કોમ્યુનિકેશન્સ, કોસ્ટ, આ બધામાં જ એટલી બધી ટ્રાન્સપરન્સી રાખીએ છીએ કે જેમાં ક્યારેય ડિસઓનેસ્ટી અમે નથી કરતા. અને ત્રીજી જે પ્રોફેશનલ બિલીફ છે એ મારી અબાઉટ કેર વી પ્રોવાઈડ ટુ ધ પેશન્ટ. એમાં વી નેવર કોમ્પ્રોમાઇઝ. અને આનું એક એક્ઝામ્પલ આપું તો જ્યારે અમે ઓઆમ ઇન્ડોસ્પાઇનમાં ઇન્સ્ટોલ કર્યું, ઓઆમ વિથ નેવિગેશન, ઇટ વોઝ અ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ વોઝ ઇન crores of rupees. હવે ફાઇનાન્શિયલી જોવા જઈએ ને તો એ ક્યારેય વાયેબલ થાય એવું નહોતું. એટલે ઘણા બધા મારા ફ્રેન્ડ્સ કહેતા કે આટલું મોંઘું મશીન લઈ છે તો એની રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તો તારું નીકળતું નથી. એટલે મારો એ વખતે એક જ જવાબ હતો કે મારું હોસ્પિટલ એ વખતે થઈ ગયેલું, મારું ઘર થઈ ગયેલું. સો મેં એમને એક જ કહ્યું કે પેશન્ટને જે રિઝલ્ટ મળે છે અને જેના કારણે મને જે સેટિસ્ફેક્શન મળ્યું છે એ પૈસાના રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરતાં ઘણું વધારે છે. ગ્રેટ. સો ધીસ ઇઝ સમથિંગ લાઈફ બિયોન્ડ સ્પાઇન્સ, અને જે ખરેખરમાં ખરા અર્થમાં જે તમે શબ્દો કીધા, એક શબ્દો તમે જીવો બી છો. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ એની મેડિકો ટુ લિવ ઇઝ વેલ્યુઝ સિસ્ટમને જે ડેવલપ કરી છે, જે શીખ્યા છે, વેલ્યુ સિસ્ટમને રેસિપ્રોકેટ કરીને આગળના જનરેશનને બી આપવી, એ ખરા અર્થમાં આપણું એક ગિવિંગ બેક ટુ સોસાયટી હોઈ શકે છે, જે તમે કરી રહ્યા છો. સો ડ્યુરિંગ ધીસ હાઈ સ્ટ્રેસ ઓટી સિચ્યુએશનમાં ઘણી બધી વખત એવા ઇન્સ્ટન્સીસ બી આવતા હશે જે થોડું લાઇટર એન્વાયરમેન્ટ ક્રિએટ કરી દેતા હોય છે. સો એવા કોઈ ઇન્સ્ટન્સ તમે જો ઓડિયન્સ સાથે શેર કરો. હા, એટલે ઓફકોર્સ સર્જરી હોય એટલે થોડું હાઈ સ્ટ્રેસ સિચ્યુએશન હોય, પણ હવે એકની એક વસ્તુ આટલા વર્ષોથી કરી છે એટલે એવો સ્ટ્રેસ એટલો પણ નથી હોતો અનલેસ કંઈક એવું ઇવેન્ટ કેવું કંઈ ડેવલપ થાય. પણ ઓફકોર્સ ઓટીનું જે એટમોસ્ફિયર છે અમારું એકદમ લાઇટ હોય છે. નાની મોટી હસી મજાક ને એવું કોઈ વખત ચાલતું હોય અને મેડિટેટિવ મ્યુઝિક, લાઇટ મ્યુઝિક ચાલતું હોય. એટલે ઓવરઓલ તો એટમોસ્ફિયર ખૂબ જ લાઇટ હોય. ઓફકોર્સ જ્યારે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પર કે કામ પર આવીએ ત્યારે ફોકસ પાછું સર્જરીમાં આવી જ જતું હોય. એકાદ ઇન્સ્ટન્ટની વાત કરું તો ઓઆમ જે અમારું છે એના ઉપર અમારો સ્ટાફ ઘણી બધી વખત બહુ બધો સામાન મૂકતો. એટલે હું ઘણી વખત એમને કહેતો હોઉં છું કે ભાઈ આ તમે કરોડો રૂપિયાનું ટેબલ હોય એવી રીતે આને ના વાપરો, આ એક મોંઘું ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ છે. એટલે લાઇટ મોમેન્ટ્સ તો ચાલે જ કરે છે. એટલે એમાં that keeps the entire environment lively. એબ્સોલ્યુટલી. અને તો જ સારી રીતે કામ પણ કરી શકાય. ઇવન પેરામેડિકલ સ્ટાફ જે હોય કે જે રનિંગ સ્ટાફ હોય તો એ લોકોને પણ આપણે આવું જો એટમોસ્ફિયર લાઇટ હોય તો કામ કરવાની પણ મજા આવે અને એ લોકોનું ફોકસ પણ સારી રીતે થઈ શકે. ગ્રેટ. વી વુડ લાઈક ટુ નો કે તમે વર્ક લાઈફ બેલેન્સ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો? આઈ એમ શ્યોર બહુ જ બિઝી સ્કેડ્યુલ તમારો રહેતો હશે, બટ હાઉ ડુ યુ એકચ્યુઅલી મેન્ટેન દેટ? અને તમારા પેશનને કેવી રીતે તમે ફોલો કરી શકો છો? વી વોન્ટ ટુ નો કે લાઈફ આઉટસાઇડ ધ ડોક્ટર તારક પટેલ શું છે? વર્ક લાઈફ બેલેન્સની તો જો વાત કરીએ તો મારી અત્યાર સુધીની પ્રોફેશનલ જર્નીમાં એને હું મોટા ભાગમાં 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકું, પ્રી કોવિડ એન્ડ પોસ્ટ કોવિડ. કોવિડ પહેલાં વર્ક લાઈફ બેલેન્સ જાળવતા તો હતા જ, પણ એટલું બધું ડિફાઇન નહોતું. એટલે ઘણું બધું અર્લી વર્ક સ્ટાર્ટ કરીએ ને મોડેક સુધી કામ કરીને એવું રહેતું. ઓફકોર્સ જ્યારે બી ફ્રી ટાઈમ મળે અથવા તો કોઈ એવો વીકેન્ડ્સ હોય તો ત્યારે આપણે પેશન માટે કંઈક ના કંઈક સમય તો આપતા જ. પણ મેજર જે શિફ્ટ આવ્યો છે એ કોવિડ પછી આવ્યો. અને આઈ એમ શ્યોર ઘણા બધા લોકો જે વ્યુઅર છે એમની લાઈફમાં પણ કોવિડ પછી આ એક રિયલાઇઝેશન થયું કે આટલું બધું કેમ આપણે કામ પાછળ જ ભાગીએ છીએ. લેટ્સ એક્સપ્લોર ધ અધર પાર્ટ ઓફ લાઈફ ઓલ્સો. એટલે કોવિડ પછી મેં મારા કામને ઘણું બધું સ્ટ્રીમલાઇન કર્યું.
ઘણા બધા ડેલિગેશન્સ જે વસ્તુ થઈ શકતી હોય એ લોકોને મારા સ્ટાફને ડેલિગેટ કરી ઘણી બધી સિસ્ટમ એન્ડ પ્રોસેસીસને ડિફાઇન કરી કે જેથી જે કામ પહેલાં અમે સવારે 8 થી સાંજે 8 સુધીમાં પતાવતા હોઈએ એ હવે અમે એના કરતાં કદાચ અડધા ટાઈમમાં વધારે કામ કરી શકીએ. તો એફિશિયન્સી અને ટાઈમ મેનેજમેન્ટ આ બે એક એવી વસ્તુ છે કે જેના કારણે હવે વર્ક લાઈફ બેલેન્સ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થયું છે. એટલે અત્યારે ઘણો બધો સમય ફ્રી ટાઈમ હું મારી જાતને આપી શકું છું અને મારી પેશન ફોલો કરવા માટે અને હેલ્થ માટે પણ ઘણો બધો સમય આપી શકાય છે. એવરી ડે ઇવનિંગમાં વિધાઉટ ફેલ હું વર્કઆઉટ કરતો હોઉં છું. સો 45 મિનિટનું વર્કઆઉટ એ મારો જિંદગીનો એક હવે એક ભાગ થઈ ગયું છે. આના સિવાય જ્યારે પણ ટાઈમ મળે ફ્રી હોય ત્યારે કંઈક આર્ટવર્ક કે એવું કંઈક કરતો હોઉં છું. આઈ લાઈક ટુ પેઇન્ટ એન્ડ ડ્રો. એટલે ક્યારેક સમય મળે તો કંઈક ચિત્રો બનાવવા કે પેઇન્ટિંગ્સ બનાવવા એમાં પણ થોડો સમય આપતો હોઉં છું. એટલે આ મને એવું લાગે છે કે વર્ક લાઈફ બેલેન્સ છે એક થોડું કોન્શિયસ ડિસિઝન છે. ઇટ ડઝન્ટ હેપન જસ્ટ એઝ ઇટ ઇઝ એવું નથી કે કોવિડ પછી બધાની લાઈફમાં વર્ક લાઈફ બેલેન્સ પ્રોપર થઈ ગયું હોય. આ એક કોન્શિયસ ડિસિઝન લઈને તમારે એ બાબતમાં થોડા એફર્ટ્સ તો ડેફિનેટલી નાખવા પડતા હોય છે. તો જ તમે તમારી જાત માટે થોડો ટાઈમ કામમાંથી કાઢી શકો. બાકી કામનું તો કેવું છે તો આવ્યા જ કરવાનું છે એટલે એનો કોઈ અંત નથી. અને આઈ સ્ટીલ રિમેમ્બર અમારી એક નાની CME હતી, એમાં પૂજ્યશ્રી જ્ઞાનવત્સલ સ્વામીનું એક નાનું લેક્ચર હતું અને ઇટ વોઝ ઓન ધ સેમ ટોપિક, વર્ક લાઈફ બેલેન્સ. અને એમાં એમને મને એક કોટ કરેલી બુક 5 રિગ્રેટ્સ ઓફ માય લાઈફ કરીને એક બુક છે અને એમાંનું એક રિગ્રેટ એવું હતું કે વાય ધ હેલ આઈ વર્ક સો હાર્ડ ઇન માય લાઈફ. મેં આટલી જિંદગીમાં આટલું બધું કામ કેમ કર્યું. આ એક ડાઈંગ લોકોના જે 5 રિગ્રેટ હોય એમાંનું એક રિગ્રેટ આ હતું. સો આવા બધા તો ઘણા ઇન્સ્ટન્ટ્સ જે છે કે જેના લીધે આ એક રિયલાઇઝેશન થયું કે ખરેખર જિંદગીમાં ખાલી કામ કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના સિવાય તમારી જાત માટે ને તમારી ફેમિલી માટે થોડો સમય કાઢવો અને કિડ્સ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણી વખતે હવે તો મારા બે ડોટર્સ છે, મોટી થઈ ગઈ છે, એટલે હવે વધારે પાર્ટ તો એમનો સ્ટડીમાં જાય છે. પણ આજે કોન્શિયસ ડિસિઝન લીધું એના કારણે એમની જે નાનપણની જે જિંદગી છે એમાં હું ઘણો બધો ઇન્વોલ્વ થઈ શક્યો, જે ઘણી બધી વખત આપણે મિસ કરતા હોઈએ બિકોઝ ઓફ અવર બિઝી સ્કેડ્યુલ. એટલે આઈ થિંક કોન્શિયસ ડિસિઝન લઈએ તો આ વસ્તુ થઈ જ શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. ગ્રેટ. સો જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાનું ચાલતું હોય છે, એઝ ડોક્ટર રિંકુ ઇઝ ઓલ્સો વિથ યુ ઇન ધ પ્રોફેશન, સો ચર્ચા મેડિકલ રિલેટેડ થતી હોય છે કે દીકરીઓ સાથે કોઈ બીજી વાતો બી થતી હોય છે મેજરલી? સો કિડ્સ સાથે જ્યારે હોઈએ છીએ ત્યારે તો એ લોકો જ એક રિસ્ટ્રિક્શનનું કામ કરે કે ભાઈ હોસ્પિટલની વાતો ના કરો, મમ્મી પપ્પા અત્યારે હોસ્પિટલની વાતો ના કરો, અને તરત અમે પાછા અમને ટ્રેક પર લાવવાનું કામ એમનું છે. પણ હું ને રિંકુ જ્યારે એકલા હોઈએ ત્યારે ઇનવેરિયેબલી એક ટોપિક તો, કારણ કે રોજે રોજ જોડે એને હોસ્પિટલ મેનેજ કરતા હોય, પેશન્ટ બંને જણા જોડે મેનેજ કરતા હોય, એટલે વાત આવી જ જાય કે આ પેશન્ટનું આ અને હોસ્પિટલમાં આ પ્રોબ્લેમ કે આ સ્ટાફનો આ છે. પણ અમે બંનેમાંથી કોઈ પણ માણસ એ વખતે જે બાળકો કામ કરે, અમે પર્ટિક્યુલરલી મેજરલી હું ના પાડી દઉં કે અત્યારે હોસ્પિટલની કોઈ વાત નહીં થાય. સો કોન્શિયસલી એમાં પણ કહેવું જ પડતું હોય છે કે ભાઈ અત્યારે નહીં, પોઝ, આ ઇમરજન્સી નથી ને તો પછી આપણે આજે આ બાબતમાં વાત નહીં કરીએ, વિલ ટોક ટુમોરો. એટલે એ કારણ કે નહીંતર પછી એ ઘર ને ઘરમાંથી બેડરૂમમાં આ પ્રોફેશનલ વાત જ આવી જતી હોય છે. એટલે કોન્શિયસલી અમે એકબીજાને રિમાઇન્ડ કરાવીને વી ટ્રાય ટુ રિસ્ટ્રિક્ટ ધેટ કાઇન્ડ ઓફ ટોક. ઇમરજન્સી હોય તો ઓફકોર્સ વી કેન મેનેજ, પણ અધરવાઇઝ જે વસ્તુ વેઇટ કરી શકતી હોય તો વી ડોન્ટ મિક્સ પ્રોફેશનલ લાઈફ વિથ પર્સનલ લાઈફ. સરસ, ધેટ ઇઝ રિયલી વન્ડરફુલ અને ઇન્સ્પાયરિંગ એઝ વેલ. સો ઇન યોર પ્રોફેશનલ કરિયર એવો કયો ઇન્સ્ટન્સ જે અનયુઝ્યુઅલ તમને લાગ્યો અને સ્પાઇન ઇન્ટુ ધ સ્પાઇન, ફિલ્ડ ઓફ સ્પાઇન, અને જેને તમારા લાઈફના એપ્રોચમાં ક્યાંક ને ક્યાંક પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ? આઈ થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. મારી જિંદગીમાં એક એવો કેસ આવેલો કે જેના કારણે એ ઇવેન્ટ જે થઈ અને એના પર જે મેં રિએક્ટ કર્યો હતો, એમાંથી જે હું શીખ્યો, એના લીધે લાઈફ પ્રત્યેનો મારો જે એપ્રોચ છે એ ડ્રાસ્ટિકલી અને કમ્પ્લીટલી ચેન્જ થયો. આઈ થિંક ધીસ વોઝ ઇન 2014, અર્લી ડેઝ ઓફ માય કરિયર. એક ડિફિકલ્ટ કેસ અમે લોકો કરવાના હતા. ઇટ વોઝ અ યંગ લેડી, 30 year old,
અને એને ટ્યુમર હતું, બહુ જ મોટું ટ્યુમર હતું અને પગમાં વીકનેસ લઈને એવી સ્ટાર્ટ થયેલું અને વી ડીડ દેટ સર્જરી અને ઇટ ડિડન્ટ ગો એઝ વોટ વી હેવ પ્લાન્ડ. જેવું વિચાર્યું તેવું ના થયું, થોડું કોમ્પ્લિકેશન ને એવું થયું. એટલે એ કેસના કારણે મેં મારી જાતને એવું વિચાર્યું કે આ મારો ફોલ્ટ છે, મારા કારણે આ કોમ્પ્લિકેશન થયું. સો એ આપણને અંદરથી એક કોરી ખાય કે ભાઈ આ તારા કારણે થયું, ધીસ હેપન્ડ બીકોઝ ઓફ યુ. એટલે આપણને એવું લાગે કે મારી ભૂલના લીધે થયું, મેં જ કર્યું. અને આના લીધે સ્ટ્રેસ બહુ જ આવતો. એ વખતે તો નવા હોય એટલે સ્ટ્રેસને કોપ અપ કરવાનું હજી શીખતા ના હોય અથવા શીખ્યા ના હોઈએ. સો એ વખતે જેમ બધા કરે એમ મેં કર્યું. મેં મારા મેન્ટરને કોલ કર્યો કે સર આવી સિચ્યુએશન છે. તો એમને બહુ જ સારી રીતે મને એક કીધું કે આપણે બધા જ ને ખ્યાલ છે કે લાઈફમાં જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે ગીતા વાંચો, તમને ખબર પડી જશે, એમાંથી એનો આન્સર મળી જશે. ને સર હેઝ ટોલ્ડ મી ધ સેમ થિંગ કે ભાઈ યોર જોબ ઇઝ ટુ ડુ યોર વર્ક વિથ યોર બેસ્ટ પોસિબલ કેપેબિલિટીઝ. એટલે માણસ તરીકે આપણું કામ તો કરવાનું છે, બરાબર. બ્લેમ લેવાનું એટલે રિઝલ્ટ આપવાનું કામ આપણા હાથમાં નથી. હવે રિઝલ્ટ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. પણ એટલે હવે આ વાત કેવી છે કે ખરાબ રિઝલ્ટને વોશ ઓફ કરવી બહુ ઇઝી છે કે ના તો મારા લીધે મેં તો કર્યું, હવે જે થયું એ દેટ બીકમ્સ વેરી ઇઝી ટુ વોશ ઓફ યોર હેન્ડ્સ. પણ સરે કીધું કે આવી વખતે જો તારે એ ગિલ્ટ ના જોઈતું હોય કે ભાઈ આ તારા કારણે થયું છે, તો એનું પહેલું સ્ટેપ એ છે કે સારા રિઝલ્ટની ક્રેડિટ લેવાનું બંધ કરવું પડશે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને એ એક વાક્ય પછી લાખો દર્દીઓને આપણે સારા કર્યા હશે તો આપણને એવું લાગે કે ઓકે ચલો આપણા એક નોલેજ અને સ્કિલથી આપણે એમને સારા કર્યા છે. પણ એ ક્રેડિટ લેવાનું મેં બંધ કર્યું કે ભાઈ મારા લીધે ઘણા બધા ઉંમરલાયક લોકો પેરાલિસિસ હોય ને પછી ચાલતા થાય તો આવે તો મને પગે લાગવાનો ટ્રાય કરે, અને એના લીધે મને પછી ક્યારે એવો આમ અંદરથી એવો ઉત્સાહ ના હા મેં આ કરી નાખ્યું. અને જ્યારથી મેં ક્રેડિટ લેવાનું બંધ કર્યું ને ત્યારથી ઓટોમેટિકલી મેં બ્લેમ લેવાનું પણ બંધ કર્યું કે આ કંઈક કોમ્પ્લિકેશન થયું છે તો એ મારા લીધે નથી, મેં તો મારું જે બેસ્ટ આપવાનું તે આપ્યું જ છે. હવે સારું રિઝલ્ટ કે ખરાબ રિઝલ્ટ એ તો ઉપરવાળાના હાથમાં છે. અને દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ગીતા આપણને શીખવાડે છે કે ભાઈ તમે તમારું કામ કરો, રિઝલ્ટ પાછળ ના ભાગો. રિઝલ્ટ તો ભગવાન આપવાનો છે કે એ જે નક્કી કર્યું છે ડેસ્ટિની એ રિઝલ્ટ મળવાનું છે. એટલે આના લીધે આ એક ઇન્સ્ટન્સના લીધે મારી લાઈફ માટેનો પર્સપેક્ટિવ પણ ચેન્જ થઈ ગયો. ભાઈ ક્યાંય બી એવું કંઈ આપણને ગમતું ના હોય, એવું કંઈક રિઝલ્ટ ક્યાંય મળ્યું હોય તો આપણે એક જ વસ્તુ વિચારવાની કે મેં તો મારું બેસ્ટ કર્યું છે, પછી એ પ્રોફેશનલ લાઈફમાં હોય કે પર્સનલ લાઈફમાં હોય. અને સિમિલરલી આપણે બહુ જ ક્રેડિટ લેવાનું એક પહેલું તો બંધ કરવું જોઈએ કે ભાઈ આ મારા લીધે થયું છે. એ જ્યારે એક ઈગો પણ સેટિસ્ફાય તમારો વધારે થતો હોય, તમારો ઈગોને પણ બૂસ્ટ કરે એ વસ્તુ, અને એના લીધે તમે બ્લેમ પણ લેતા થઈ જાઓ. એટલે એક કહીએ ને કે પેલું ડિટેચમેન્ટ આવી ગયું છે રિઝલ્ટ્સ માટેનું. આઈ જસ્ટ ડુ માય વર્ક, આઈ ડોન્ટ ગેટ એટેચ ટુ ધ રિઝલ્ટ્સ. એટલે એ સારું આવે તો ખુશ થઈએ, ખરાબ આવે તો દુઃખ થાય, પણ ક્રેડિટ અને બ્લેમ લેવાનું છૂટી ગયું. ગ્રેટ. સો દેટ ઇઝ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને એક Absolutely. ઇન્ટ્રોસ્પેક્ટ કરીને તમે એ પ્રશ્નનો હલ બી તમે જાતે જ શોધ્યો. યસ. Great. So most of us know Dr. Tarak Patel as possessing wonderful sense of humor અને ખુશ મિજાજ વ્યક્તિત્વવાળા. સો એ તમે કઈ રીતે મેન્ટેન કરો છો આટલું બધું બિઝી સ્કેડ્યુલ, આટલા બધી જગ્યાએ યુ મસ્ટ બી ઓક્યુપાઈડ ઇન યોર મેડિકલ થિંગ્સ. સો કેવી રીતે તમે આ બધી વસ્તુઓને મેનેજ કરો છો અને ઓલવેઝ ખુશ રહો છો? સેન્સ ઓફ હ્યુમરને મેન્ટેન રાખવું હોય ને તો મારા હિસાબથી એક જો પોઈન્ટ જે છે કે જે મેં ફોલો કરું છું મારી લાઈફમાં એ છે કે આઈ ડોન્ટ કન્સિડર માય સેલ્ફ ડૉક્ટર કે સ્પાઇન સર્જન આઉટસાઇડ માય હોસ્પિટલ. હોસ્પિટલની બહાર હું ખાલી તારક જ છું, હું ડૉક્ટર તારક નથી. કારણ કે આ ડૉક્ટરનું ટેગ જો હું હોસ્પિટલની બહાર પણ લઈને ફરું ને તો મને ઘણી બધી વસ્તુઓના રિસ્ટ્રિક્શન્સ આવી જતા હોય છે. બહુ કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે હસવું, શું બોલવું, શું ના બોલવું. મને એવું લાગે છે કે ડૉક્ટરની લાઈફમાં ડૉક્ટરી લાઈફ સિવાય પણ એક બીજી જિંદગી છે અને એ બે વસ્તુનું એક સેપરેશન હોવું જરૂરી છે. અને આ જો ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા લોકો આ ડૉક્ટરી ચહેરો જે છે એ જ લઈને એમની બહારની જિંદગીમાં પણ જતા હોય છે, જે એકચ્યુઅલી એમનો સાચો ચહેરો નથી. અને એના કારણે કહીએ ને કે ડબલ પર્સનાલિટી ડેવલપ થતી હોય છે ઘણા બધા ડૉક્ટર્સની, કે હોય અંદરથી ખુશ મિજાજ પણ બહાર
સોસાયટીમાં એવું બતાવી ના નથી શકતા હોય બતાવતા. તો એના કારણે એમને બહુ જ અનનેસેસરી સ્ટ્રેસ પણ આવતો હોય. હમ. એટલે તમે જેવા છો બહાર તો તમારે એવા જ રહેવાનો ટ્રાય કરવો જોઈએ. તમે જ્યારે હોસ્પિટલમાં હો છો એ વખત પ્રોફેશનલ ટોનમાં પ્રોફેશનલી તમે તમારા પેશન્ટ સાથે વાત કરો. તમારા ડૉક્ટર તરીકેના જે પણ બિહેવિયર છે એ તમે પેશન્ટ સાથે તમારી વર્તણૂક રાખો. એ બધું વસ્તુ બરાબર છે. પણ હોસ્પિટલની બહાર તો હું તારક છું. એટલે મારા જે ફ્રેન્ડ્સ છે, ઘણી બધી વખત મારા નોન ડોક્ટર્સ ફ્રેન્ડ મને કહેતા હોય કે તારું બિહેવિયર ડોક્ટર જેવું બહાર તો લાગતું નથી. વી ડોન્ટ ફીલ કે તું ડોક્ટર છે. મેં કીધું બસ એ જ મારે અચીવ કરવું છે કે હું જ્યારે કોઈ અજાણ્યા માણસને મળું ત્યારે એને એવું ના લાગવું જોઈએ કે આ ડોક્ટર છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ હેવ દેટ સ્ટીરિયોટાઇપ ઇફેક્ટ કે ડોક્ટર હોય એટલે એકદમ પ્રોપર કપડાં પહેરીને, ટાઈ પહેરીને, ઓછું બોલે, ઓછું લિમિટેડ સ્માઇલ કરે, બહુ વધારે હસે નહીં. તો આઈ વોન્ટ ટુ એકચ્યુઅલી બ્રેક દેટ સ્ટીરિયોટાઇપ ઇમેજ ઓફ અ ડોક્ટર. Great. So that is now we are knowing that is a reason of your being always happy. તમારા લાઈફના બેસ્ટ ડિસિઝન અપાર્ટ ફ્રોમ બીંગ અ સક્સેસફુલ સ્પાઇન સર્જન શું રહ્યા છે? બેસ્ટ ડિસિઝનમાં તો ઘણા બધા સક્સેસફુલ લોકોની લાઈફમાં મોટો ફાળો એમની વાઈફનો હોય. તો મારી જિંદગીમાં પણ એવું જ છે. માય વાઈફ હુ ઇઝ ડૉક્ટર ઓલ્સો, ડૉક્ટર રિંકુ, શી ઇઝ એનેસ્થેટિસ્ટ. એટલે એને મારી જિંદગીમાં હું જ્યારે લાવ્યો બાય મેરિંગ હર, ઓફકોર્સ દેટ વોઝ વન ઓફ ધ બિગેસ્ટ ડિસિઝન. કારણ કે શી હેઝ ગોટ વેરી ગુડ ઇન્સ્ટિંક્ટ એન્ડ સિક્સ્થ સેન્સ. અને કહીએ ને કે લોકોને પારખવાની એક આવડત અને દૂરંદેશી એનામાં બહુ જ સારી છે. એટલે એના કારણે રિટ્રોસ્પેક્ટિવલી મને એવું લાગે છે કે એવા ઘણા બધા ડિસિઝન્સ છે કે જેમાં કદાચ એ ના હોત તો મેં ખોટું ડિસિઝન લઈ લીધું હોત, અથવા તો એ ડિસિઝન સાચી દિશામાં મને હેલ્પ ના કરી હોત. એટલે એ એવા કી ડિસિઝન મેકિંગમાં એનો બહુ જ મોટો ફાળો રહેલો છે. સો શી ડેફિનેટલી પ્લેડ દેટ pivotal role in my life. એટલે ઓફકોર્સ મેરિંગ રિંકુ વોઝ વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન ઓફ માય લાઈફ. અને પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો મે બી કદાચ બે ડિસિઝન હોઈ શકે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યા છે મારી જર્નીને કે મારી પ્રોફેશનલ લાઈફને શેપઅપ કરવામાં. પહેલું ડિસિઝન છે એ ફ્રોમ ડે વન વી ડિસાઇડેડ કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ એની જોબ ઓર આઈ એમ નોટ ગોઈંગ ટુ જોઈન એની કોર્પોરેટ હોસ્પિટલ કે જ્યાં હું ફિક્સ્ડ અવર જોબ કરું. અને બીજું જે ડિસિઝન છે ઓફકોર્સ ગેટિંગ ધીસ ઓઆર્મ એટ ઇન્ડોસ્પાઇન. કારણ કે ઇટ વોઝ અ હ્યુજ ફાઇનાન્શિયલ ડિસિઝન. એઝ આઈ મેન્શન કે એની વાયબિલિટી સેટ થાય નહોતી, પણ ડિસિઝન લીધું ને તો હવે લાગે છે કે ના, એ સારું ડિસિઝન હતું. કારણ કે એના કારણે સર્જરીઝના રિઝલ્ટમાં મને બહુ જ ડ્રાસ્ટિક ચેન્જ દેખાઈ રહ્યા છે. Great. I'm sure these words are going to bring a beautiful smile on Dr. Rinku's face. I The hope words so. which are directly coming from a better house mouth. Father always કોઈ સ્ટોરીઝ એમની ડોટર્સ માટે કહેતા હોય છે, એમના લાઈફના, ચાઇલ્ડહુડના, યંગસ્ટર્સના એ સમયનો કોઈ લાઈફ સ્પેનનો હશે. તો એવી કઈ સ્ટોરીઝ તમે તમારી ડોટર્સને ઓલવેઝ સંભળાવતા હોવ છો? સ્ટોરીઝ તો ઘણી બધી કહેતા હોઈએ. સ્કૂલ લાઈફના ફની ઇન્સિડન્ટ્સ અને આપણે જે તોફાન કર્યા હોય એ બધી સ્ટોરીઝ તો બાળકોને કહેતા જ હોઈએ. એક છે, મેં મારું એક ફિક્શનલ કેરેક્ટર બિલ્ડ કરેલું છે બાળકો માટે, કે રોકી મિકી કરીને એક ડાયનાસોર્સ અમે બનાવેલા છે, કે જે મેં એમને નાના હતા ત્યારે કહેતો કે આ બે ડાયનાસોર હતા અને એ મારા ફ્રેન્ડ હતા, અને હાઉ વી વેર ડુઈંગ સમ તોફાન મસ્તી આ ડાયનાસોર સાથે અમે કેવી રીતે કરતા. એક એવી એમને એક સ્ટોરી હું કહેતો, એમને બહુ જ મજા આવતી. પણ એપાર્ટ ફ્રોમ ધીસ સ્ટોરીઝ ઘણી બધી વખતે એ સ્ટોરીઝનો જે ક્રક્સ હોય છે એ એમના માટે બહુ લર્નિંગ સાબિત થાય. એના માટે હું ઘણી બધી વખત એમને એ એક સ્ટોરીઝ કહેતો હોઉં છું. અને હું ઓલવેઝ એ સ્ટ્રેસ વધારે આપતો હોઉં છું કે તમારા સ્કૂલમાં ગ્રેડ્સ કેટલા આવે છે એનાથી સક્સેસ ડિફાઇન નથી થવાની. લાઈફમાં કયા પ્રિન્સિપલ્સ તમે ઉતારો છો જિંદગીમાં અને એને જીવો છો. સો પ્રિન્સિપલ બેઝડ લાઈફ જે છે એનું શું ઇમ્પોર્ટન્સ છે એ હું બહુ જ સ્ટ્રેસ આપીને એમને સમજાવતો હોઉં છું. તમે માર્ક્સ થોડા ઓછા આવશે તો ચાલશે, પણ આટલી વસ્તુ જે છે એ તો તમારે લાઈફમાં ક્યારે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની. સો ટોકિંગ અબાઉટ ધ પ્રિન્સિપલ્સ, ટોકિંગ અબાઉટ લાઈફ સ્કિલ, આ બધી વસ્તુઓ ઉપર પણ ઘણી બધી વખતે હું એમને સ્ટોરી બનાવીને એ ફોર્મમાં કહેતો હોઉં છું. And I'm sure they must be looking forward to hear their Absolutely. loving father these kind of instances and experiences Absolutely, of life. absolutely. તમે એક એવિડ ટ્રાવેલર બી છો, ફ્રીક્વન્ટ ટ્રાવેલર આઈ વુડ સે.
સો એવી લાસ્ટ તમારી કઈ મોસ્ટ એડવેન્ચરસ ટ્રીપ રહી હતી જેમાંથી અમુક ઇન્સ્ટન્સીસ હોય જે તમને ઓલવેઝ ફોરએવર લાઈફ યાદ રહેશે? એવા તો ઘણા બધા છે, પણ અમારી જો એડવેન્ચર ટ્રીપ્સની વાત કરું તો અમારું એક ફ્રેન્ડ્સનું ગ્રુપ છે કે જેમાં અમે દર વર્ષે ટ્રેકિંગ પર જતા હોઈએ. એટલે બિકોઝ વી આર ઓનલી ફ્રેન્ડ્સ અને ફેમિલીના હોય એટલે ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી અને ઘણા બધા મેમોરેબલ ઇન્સ્ટન્સીસ થતા હોય છે. એટલે 2019માં આઈ થિંક પ્રી કોવિડ વી સ્ટાર્ટેડ અવર ટ્રેકિંગ જર્ની, અને અમારો ફર્સ્ટ ટ્રેક આઈ થિંક કેદારકંઠા હતો. અને ઇટ વોઝ અ વિન્ટર ટ્રેક, બ્યુટીફુલ ટ્રેક. વી આર સો લકી કે અમે એ વખતે કેદારકંઠા છે. અત્યારે તો ઘણા બધા લોકો કેદારકંઠા જતા હોય છે અને અત્યારે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ક્રાઉડેડ, પણ વેન વી સ્ટાર્ટેડ ઇન 19 એ બહુ જ સરસ, વી આર સો હેપી કે અમે જ્યારે ગયા એના જસ્ટ પહેલા સ્નોફોલ થયેલો, એટલે ઇટ વોઝ લાઈક કમ્પ્લીટલી કવર્ડ ઇન સ્નો અને ઇટ વોઝ અ ફ્રેશ સ્નો. એટલે એક સરસ સિનરી સાથેનો આખો એક ટ્રેક થયેલો અને પહેલી જ વખતનો હતો એટલે એવરીવન એન્જોયડ. અમારું લગભગ 18 લોકોનું ગ્રુપ હતું અને ઇટ વોઝ લિટલ ચેલેન્જિંગ એન્ડ ડિફિકલ્ટ સમિટ વખતે, પણ બહુ જ બ્યુટીફુલ એક્સપિરિયન્સ રહ્યો. અને રિટર્નમાં અમે લોકોએ ઓફ ટ્રેક કરેલું. હવે લાગે છે એવું ના કરવું જોઈએ, પણ એ કર્યું અને એમાં પણ બહુ જ મજા આવી. એટલે એ ઓફ ટ્રેક વાળી જે જર્ની છે એ કદાચ અમે આઈ થિંક 17માંથી 6 જણાએ કરેલી, અને આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ સ્ટે વિથ મી ફોર એવર. લાઈક આ એક મેમોરેબલ ટ્રેક છે. બીજા તો ઘણા અત્યાર સુધીમાં મેં 7 ટ્રેક કરેલા છે. મેં બીજો જો ડિફિકલ્ટ ટ્રેક હોય તો કિલીમાંજારો, માઉન્ટ કિલીમાંજારો, વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન આફ્રિકા એન્ડ ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ ટોલેસ્ટ ફ્રી સ્ટેન્ડિંગ માઉન્ટેન. એટલે લગભગ 19,500 ફૂટનો ટ્રેક છે, 7 દિવસનો. એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ, વેરી ટાયરિંગ, પણ બહુ જ સરસ રીતે આઈ એમ વેરી પ્રાઉડ કે અમે 10 જણા હતા, એમાં 5 જણા કરી શક્યા એન્ડ આઈ વોઝ વન ઓફ ધેમ. વાવ, ગ્રેટ. સો અમેઝિંગ એક્સપિરિયન્સ. એના ઉપર તો એક આખો અડધા કલાકનું ટ્રેકિંગ ઉપર જ ડિસ્કશન થાય એટલું અમારી જોડે મેમરીઝ ને એટલા ઇન્સ્ટન્સ છે. અને આ ટ્રેકિંગનો એક બીજો ફાયદો એ થયો કે આમાં જે સારી સારી સ્ટોરીઝ તમે કીધું કે તમે બાળકોને, તો અમારે ટ્રેકિંગ પર જઈને આવું ને એટલે બાળકો અઠવાડિયા સુધી મને છોડે નહીં. બંને ડોટર્સ કે હવે રોજે રોજ તમે શું કર્યું મને કહો. અને દે વેર સો મચ ઇન્સ્પાયર્ડ, અને દે વેર આપણે જ્યારે વાત કરીએ ત્યારે એ લોકો ઇમેજિન કરતા હોય કે પપ્પા શું કરતા હશે માઉન્ટેન્સમાં. દે ઓલ્સો સ્ટાર્ટેડ ડેવલપિંગ દેટ કીન ઇન્ટરેસ્ટ ફોર ટ્રેકિંગ. અને પછી અમે લોકોએ, રિંકુને થોડો ડર લાગે એવું ટ્રેકિંગમાં હાઈટ પર જવાનું ને, પણ પછી બાળકો માટે થઈને શી એગ્રીડ અને વી ડીડ અ દયારા બુગ્યાલ ટ્રેક વિચ વોઝ લિટલ ઇઝી. ને એટલી મજા આવી કે રિંકુ કે હવે દર વર્ષે આપણે સમરમાં તો વીલ ગો ફોર ટ્રેકિંગ. એટલે એ નેચરની વચ્ચે રહેવું અને બાળકોને ખરેખર ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ લાઈક ધીઝ આર ધ એક્સપિરિયન્સીસ વિચ કેન નોટ બી ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ. હમણાં અમે લાસ્ટ યર ગયેલા ફુલારા રીચ કરીને એક ટ્રેક છે કે જ્યાં બંને બાજુ ખાઈ છે અને એક રીચ એટલે પાતળી રીચ એટલે માઉન્ટેનની જે ધાર હોય ધાર પર ચાલવાનું. બહુ જ ડિફિકલ્ટ અને બહુ જ મજા આવે એવો ટ્રેક. પણ બાળકો આપણને લાગે કે નહીં કરી શકે, પણ આપણા કરતાં આગળ જ ચાલતા હોય અને દે હેવ અ ગ્રેટ ટાઈમ વિથ ધેર ફ્રેન્ડ્સ એન્ડ વિધિન ધ માઉન્ટેન્સ. ઇટ્સ અમેઝિંગ એક્સપિરિયન્સ. એટલે ટ્રાવેલિંગ કરતા હોય એમાં આવી એડવેન્ચર એક્ટિવિટી અને આવા ટ્રેક કરીએ એમાં ઘણી બધી એડવેન્ચર ઇવેન્ટ્સ થતી હોય. ઇવન અમે જ્યારે ઉત્તરાખંડમાં ટ્રેક માટે જઈએ ત્યારે વી મેક શ્યોર કે એવરી ટાઈમ વી ગો ફોર અ રાફ્ટિંગ. બાળકો સાથે પણ રાફ્ટિંગ કરીએ. સો અત્યાર સુધીમાં 3 થી 4 વખત તો અમે ઋષિકેશમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરેલું છે. સો આવું કંઈક ના કંઈક તો દર વર્ષે એકાદ તો એડવેન્ચર ટ્રીપ તમે કરતા જોઈએ. ગ્રેટ. સો લેઝર ટ્રાવેલ કરતા એડવેન્ચરસ ટ્રાવેલ તરફ ઇવન હોલ ફેમિલી ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ ઇટ. એટલે હવે ફિક્સ થઈ ગયું છે કે ભાઈ સમરમાં ટ્રેકિંગ અને દિવાળી પર લેઝર ટ્રાવેલ. ગ્રેટ, સરસ. આજના એરામાં જ્યાં ડિજિટલ ઇન્ફોર્મેશન એટલી બધી અવેલેબલ છે, સો ઇન્ફોર્મેશન ઓવરલોડ બી એક હોય છે. પણ જે ખરા અર્થમાં જે લોકો પોતાની સ્પાઇનના હેલ્થને સારી કરવા માગે છે, મેન્ટેન રાખવા માગે છે, સો વોટ એડવાઇસ વુડ યુ ગિવ ટુ ધોઝ પીપલ હુ રિયલી ઇન ટ્રુ સેન્સ વોન્ટ ટુ પ્રાયોરિટાઇઝ ધેર સ્પાઇન હેલ્થ? સ્પાઇનની ઘણી બધી તકલીફો તો એજિંગ સાથે બધાને આવવાની જ હોય છે, પણ અત્યારે જોવા જઈએ તો ઘણી બધી એવી તકલીફો છે કે માનો કે કમરનો દુખાવો કે ગરદનનો દુખાવો, ઘસારાની સાથે સાથે હવે મેં છેલ્લા ઘણા બધા સમયમાં એક શિફ્ટ જોયો છે કે ઘસારાના લીધે જે કમરનો દુખાવો અને ગરદનનો દુખાવો થતો હોય એ તો નોર્મલી એજિંગ પ્રોસેસના કારણે લગભગ 45-50 વર્ષ પછી ચાલુ થતો હોય. પણ
છેલ્લા 10 વર્ષમાં મેં ઘણો શિફ્ટ જોયો છે. હવે યંગ પોપ્યુલેશનમાં એટલે 25 થી 35-45 વર્ષના લોકોમાં પણ ફ્રીક્વન્ટ નેક પેન અને બેક પેન થયું છે. અને આનું મેજર કારણ ઘસારો નથી, કારણ કે આ ઉંમરમાં કંઈ ઘસારો નથી લાગવાનો, પણ એ પુઅર લાઇફસ્ટાઇલના કારણે છે. એટલે અમુક એવી લાઇફસ્ટાઇલને એવા પોસ્ચર્સ છે કે જે તમારા સ્પાઇન ઉપર વધારે લોડ આપે અને એના લીધે એના મસલ્સ જલ્દી થાકતા હોય છે, એના લીધે વેર એન્ડ ટેર થોડું વધારે ફાસ્ટ થતું હોય છે. એટલે આ લાઇફસ્ટાઇલ ખરાબ હોવાના લીધે જેમ આપણું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ થઈ ગયા છે, એમ સ્પાઇનની પણ તકલીફો ઘણી વખત પુઅર લાઇફસ્ટાઇલને કારણે થતી હોય. એટલે હું બેઝિકલી 2-3 ટિપ્સ બધા માટે આપતો હોઉં છું. ગરદનનો દુખાવો જે છે એ જે લોકોને વધારે રહેતો હોય તો એના માટે એક સિમ્પલ ટીપ એ છે કે ગરદનને નેક જે ટિલ્ટેડ બહુ વધારે રાખવું ન જોઈએ. એટલે જેટલું વધારે નેક ટિલ્ટ હશે એટલો સ્પાઇનના મસલ્સ જલ્દી થાકી જશે. એટલે મોબાઈલનો યુઝ અત્યારે બહુ જ લોકો આપણા કરતા હોય એટલે એના લીધે આ તકલીફ પણ થતી હોય છે. એટલે બને ત્યાં સુધી મોબાઈલનો યુઝ ઘટાડવો જોઈએ, અથવા તો જ્યારે પોસિબલ હોય ત્યારે એટલું કામ ડેસ્કટોપ પર લેવું જોઈએ. અને કમર માટે જો સ્પેસિફિક ટિપ્સની વાત કરું તો એક તો સિટિંગના કારણે બહુ જ લોડ સ્પાઇન પર આવે, એટલે લાંબો સમય બેસવાનું એવોઇડ કરવું જોઈએ. બેઠા હોય ત્યારે પ્રોપર પાછળ પર સપોર્ટ મળે એવી રીતે બેસવું જોઈએ. લોંગ સિટિંગ હોય તો વચ્ચે વચ્ચે બ્રેક્સ લેવા જોઈએ ફ્રિકવન્ટલી. અને વેઇટ લિફ્ટિંગ એવોઇડ કરવું જોઈએ. અને હા, ઓબેઝ લોકો જે હોય એ કોન્સ્ટન્ટલી બિકોઝ ઓફ ધેર હેવી વેઇટ એ સ્પાઇન પર પ્રેશર આપતા હોય અને એના કારણે સ્પાઇનને ડેમેજ થતું હોય. એટલે ઓવર વેઇટ હોય એવા લોકો તો ડેફિનેટલી બીજું કાંઈ પણ કર્યા વગર જો એ લોકો પોતાનું ખાલી વેઇટ જ શેડ ઓફ કરશે તો એનાથી પણ સ્પાઇનની તકલીફ થવાની શક્યતાઓ ઓછી થઈ જતી હોય. એટલે આ થોડા બેઝિક ટિપ્સ હું ઓલમોસ્ટ મારા બધા પેશન્ટને જેને લાઇફસ્ટાઇલના કારણે બેક પેન નેક પેન થતું હોય એમાં આપતો હોઉં છું. ગ્રેટ. તમારી વેબસાઇટ ઉપર બી પેશન્ટ કોર્નરમાં આ બધું બહુ સરસ રીતે મેન્શન કરેલું હોય છે વિથ વિડીયોઝ કે ભાઈ વોટ થિંગ્સ ટુ બી ડન ઓર નોટ ટુ બી ડન, વિચ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ ધેટ યુ હેવ ટેકન. સો અમારા વેબસાઇટ પર અમે બેઝિક એક્સરસાઇઝના વિડીયોઝ પણ અપલોડ કરેલા છે અને ડૂઝ એન્ડ ડોન્ટ્સના કરેલા છે. એટલે એ એક સાવ બેઝિક ઇન્ફોર્મેશન છે કે જે પેશન્ટોને અમે આપતા હોઈએ, જેથી એમને ફિઝિયોથેરાપી સેન્ટરમાં ગયા વગર પણ જો એમને સ્પાઇન માટે કોઈ કસરત કરવી હોય તો એ દે કેન લર્ન ફ્રોમ ધોઝ વિડીયોઝ અને ઘરે જ કરી શકે. ગ્રેટ, સરસ. We want to know some of the inputs that you can share for junior spine surgeons જે હોય છે, જે લોકોને એમનું કરિયરને બનાવવું છે સ્પાઇન ફિલ્ડમાં. સો શું ટિપ્સ તમારા તરફથી રહેશે એમના માટે? તો પહેલું તો એક તો બેઝિક્સ બહુ જ ક્લિયર હોવા જોઈએ. એટલે એક સારી ફેલોશિપ હોય કરેલી હોય અને સારો સર્જિકલ સ્કિલ હોય તો એક બેઝિક નોલેજ અને બેઝિક્સ ક્લિયર હોવા બહુ જરૂરી છે, ક્યારે શું કરવું. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2, આજના જમાનામાં જુનિયર અથવા તો યંગ સર્જન્સ અથવા ડૉક્ટર્સને ધીરજ નથી રહી. દે ડોન્ટ હેવ પેશન્સ. એટલે પ્રેક્ટિસ બિલ્ડ કરવી ડૉક્ટરની એ બહુ પેશન્ટનું કામ છે. ઇટ નેવર હેપન્સ ઓવરનાઇટ. એક જ દિવસમાં કોઈ ડૉક્ટરની પ્રેક્ટિસ ક્યારે બનતી નથી. એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ બને છે, કારણ કે ડૉક્ટર એક એવું ફિલ્ડ છે કે જ્યાં ગમે એટલું કોઈ પણ માર્કેટિંગ કરે કે ગમે એટલું એડવર્ટાઇઝિંગ કરે, મેક્સિમમ એમના પેશન્ટ્સ જે છે એ બીજા પેશન્ટ થકી જ આવતા હોય છે. એટલે માઉથ ટુ માઉથ પબ્લિસિટી અને બીજા એક પેશન્ટ સારું થાય તો બીજાને મોકલે, આવી જ રીતે પ્રેક્ટિસ બિલ્ડ થતી હોય છે. અને આ કારણના લીધે જ ઓલવેઝ પ્રેક્ટિસનો ગ્રાફ જે છે ને એ સ્લેન્ટિંગ જ હોય અને પછી ધીરે ધીરે એક્સપોનેન્શિયલ ગ્રોથ થતો હોય. એટલે જ્યાં સુધી એક તમારું એક્સ વોલ્યુમ ઓફ પેશન્ટ્સ ના થાય ત્યાં સુધી એક્સપોનેન્શિયલ ગ્રોથ થતો નથી. એટલે એ અત્યારે લોકોને ધીરજ નથી રહી. પહેલાં 2 વર્ષ 3 વર્ષ સારી રીતે ધીરજથી કામ કરી અને પેશન્ટને સારા કરવા એ એક મિસિંગ પોઈન્ટ હોય છે. અને લાસ્ટ ટીપ અથવા તો લાસ્ટ જે પોઈન્ટ હું કહીશ એ છે કે એથિક્સ. ક્યારે એથિક્સ સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ, કારણ કે જો એથિક્સ સાથે કોમ્પ્રોમાઇઝ કરશું તો ઇનિશિયલ બૂસ્ટ કે ઇનિશિયલ પ્રેક્ટિસ તો જલ્દી બિલ્ડઅપ થઈ જશે, પણ એ પાછું એ બેકફાયર થતું હોય છે અને એ લોંગ રનમાં ક્યારે એક સક્સેસફુલ સ્પાઇન સર્જન તમને ક્યારેય નહીં બનવા દે. એટલે જો બેઝિક્સ ક્લિયર હોય, થોડું પેશન્સ હોય અને એથિક્સ ક્લિયર હોય તો ડેફિનેટલી સ્પાઇન સર્જરીમાં સારું કેરિયર બનાવતા નો વન કેન સ્ટોપ યુ. Great. So patience, perseverance, and integrity. Absolutely. These should be the key inputs for the young and aspiring spine surgeons Absolutely, in making. absolutely. Thank you. So back pain, neck pain, shoulder pain,
કોઈ એવું જેનેટિકલી કોઈ ડિઝોર્ડર હોય તો દેટ વોઝ બીન કન્સિડર અર્લિયર. પણ આજના જે આ લાઇફસ્ટાઇલ ડિઝોર્ડરના લીધે બી ઘણા બધા જે સ્પાઇન રિલેટેડ ઇશ્યુઝ આવ્યા છે, એઝ યુ સેડ કે ભાઈ એગ્રોનોમિકલ, તમારા પોસ્ચરના લીધે, તમારા લાઇફસ્ટાઇલના લીધે. સો દેર આર લોટ ઓફ મિસકન્સેપ્શન પ્રિવેલિંગ ઇન ટુ માઇન્ડ ઓફ પીપલ. સો એવા કયા મિથ્સને તમે બ્રેક કરવા માગશો કે યોર એડવાઇસ વી વોન્ટ કે એ મિથ્સ દેટ ઇઝ નોટ ટુ બી કન્સિડર્ડ ઓર એનાથી દૂર રહેવું જોઈએ? જેમ આપણે શરૂઆતમાં મેં કહ્યું એમ કે અવેરનેસ ઘણી વધી છે, પણ હજુ એ ઘણા બધા રૂરલ એરિયા અને ઇન્ટિરિયર એરિયાઝ છે કે જ્યાં લોકોને એક સ્પાઇન સર્જરીનો અને સ્પાઇન સર્જનને મળવાનો ઘણો બધો ડર હોય છે. સો ધ ફિયર ફેક્ટર હજુ એ ઘણું બધું છે. ઘણા બધા લોકોને એવું લાગે છે કે સ્પાઇન સર્જનને બતાવવા જઈશું એટલે તો સર્જરીની જ સલાહ આપશે, પણ અમારા એનાલિસિસ પ્રમાણે ઓલમોસ્ટ 80% ઓફ અવર પેશન્ટ્સ જે અમારા ઓપીડીમાં આવતા હોય છે એમને અમે વિધાઉટ સર્જરી, એટલે કે મેડિસિન, ફિઝિયોથેરાપી, અમુક કોઈક વખત લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે આપતા હોઈએ એ છે, પછી પેઇન મેનેજમેન્ટ એટલે કમરમાં ક્યાંક ઇન્જેક્શન કે એવું આપવાથી ઠીક કરતા હોઈએ. હાર્ડલી 15 to 20% પેશન્ટો જેવા હોય છે કે જેને અમે સર્જરીની સલાહ આપતા હોઈએ. એટલે કે આ એક કોમન મિથ છે. લોકોને એમ લાગે કે સ્પાઇન સર્જન બધાને સર્જરી એડવાઇસ કરે, એવું નથી હોતું. બહુ રેરલી અમે લોકો સર્જરી એડવાઇસ કરતા હોઈએ છીએ. બીજું એક મિથ છે એ છે કે લોકોને એમ પણ લાગે કે ઓપરેશન કરાયા પછી મને ખાટલો આવી જશે અથવા તો મારે 3 મહિના સુધી રેસ્ટ લેવો પડશે. તો આ પણ એક ઘણું ખોટું માન્યતા છે. અમારા સ્પાઇન સર્જરી અમારા ત્યાં કરાવ્યા પછી ઓલમોસ્ટ 90-95% પેશન્ટને અમે સેમ ડે મોબિલાઇઝ કરતા હોઈએ. એટલે સવારે સર્જરી કરીએ તો સાંજથી અમે એમને થોડા ઊભા કરીને વોકિંગ સ્ટાર્ટ કરાવતા હોઈએ. કમ્પ્લીટ બેડ રેસ્ટ તો અમે ઉલટાનું લોકોને કહેતા હોઈએ કે જેટલું બને એટલું એક્ટિવ રહેશો તો રિઝલ્ટ વધારે સારું મળશે. એટલે ઓપરેશન પછી જે દર્દીઓ વધારે ને વધારે એક્ટિવ રહેતા હોય, થોડું ચાલતા હોય, એ લોકોને રિઝલ્ટ વધારે સારું મળતું હોય. એટલે અમે જ ના પાડતા હોય કે બેડ રેસ્ટ ના કરો. 10 થી 15 દિવસ સુધી ભલે એ લોકો હાઉસ હોલ્ડ એક્ટિવિટી ના કરે, પણ એટલીસ્ટ પોતાને મેળે રૂમમાંથી બહાર આવવું, ચાલવું, ઘરમાં ચાલવું, યુરિન ટોયલેટ માટે જાતે જવું, ડાઇનિંગ ટેબલ સુધી ખાવા માટે આવવું, તો આ બધી વસ્તુઓ ડેફિનેટલી કરી જ શકે છે. એમાં કોઈ જ અમે ના પાડતા નથી. અને 2 વીક પછી તો ઘરની બહાર વોક માટે જવું હોય કે ગાર્ડનમાં જવું હોય, મંદિરે જવું હોય, સ્ટેર ક્લાઇમ્બિંગ કરવું હોય, એવરીથિંગ દે કેન ડુ. અને 1-1.5 મહિનામાં તો મોટાભાગના અમારા પેશન્ટ્સને અમે ઇવન વાંકું વળીને કામ કરવાની કે પલાઠી વળીને બેસવાની પણ સલાહ આપતા હોઈએ છીએ. જે નોર્મલી લોકોને એમ હોય કે મારા ઓપરેશન પછી હું વાંકી નહીં વળી શકું કે નીચે નહીં બેસી શકું, તો એવું પણ કંઈ નથી. અમે બધા જ પેશન્ટમાં આ એક્ટિવિટી પણ સ્ટાર્ટ કરાવતા હોઈએ. સો ઓવરઓલ સર્જરી કરાયા વગરના જે પણ લોકો કરી શકતા હોય, બધી જ વસ્તુઓ સર્જરી કરાયા પછી પણ થઈ જ શકતી હોય છે. એટલે લોકોને એક મિસકન્સેપ્શન હોય છે કે ઓપરેશન પછી મને બહુ બધા રિસ્ટ્રિક્શન્સ આવશે. હું તો એવું મારા પેશન્ટને કહું, જો રિસ્ટ્રિક્શન્સ જ રાખવા હોત તો સર્જરી શું કરવા કરીએ? એમ રિસ્ટ્રિક્ટેડ લાઈફ છે સર, પ્રોબ્લેમના કારણે તમે અત્યારે ઘણું બધું કરી નથી શકતા. તો એનું એ જ મારે જો તમને ઓપરેશન પછી પણ એ જ સલાહો આપવાની હોય કે આ ના કરો, આ ના કરો, આ ના કરો, તો પછી સર્જરીનો કોઈ ફાયદો નથી. એટલે વધારે ને વધારે એક્ટિવ લાઈફ દર્દી જીવી શકે એના માટે જ મેં તો સર્જરી એડવાઇસ કરતા હોઈએ. એટલે આ એક ઘણું મિસકન્સેપ્શન છે. So Indospine is expanding its wings in different territories and zoners. Ahmedabad, we have 2 successful branches. We are present in Rajkot as well, Mehsana bhi. So what is the next vision? Will Indospine expand its wings in other territories and other states as well? હા, એબ્સોલ્યુટલી. એટલે એ પ્લાનમાં તો છે જ. પણ એક જે ઇન્ડોર સેટઅપ કે ઓપરેશન થિયેટર સેટઅપ તો એક સેન્ટ્રલ રાખશું, કારણ કે આપણી જે એડવાન્સ ટેકનોલોજી છે એ કંઈ પોર્ટેબલ નથી કે આપણે બધી જગ્યાએ ફેરવી શકીએ, અને એટલું બધું કોસ્ટલી પણ છે કે આપણે બહુ બધી મલ્ટિપલ લોકેશન પર રાખી પણ ન શકીએ. એટલે આ ટેકનોલોજીનો એડવાન્ટેજ બધા જ પેશન્ટને મળે એના માટે ઓટી સેટઅપ અને ઇન્ડોર સેટઅપ આપણું એક સેન્ટ્રલ રહેશે. પણ એના સિવાય આપણી મલ્ટિપલ સેટેલાઇટ ક્લિનિક્સ, આઉટરીચ ઓપીડીઝ ચાલતી હોય છે. જેમ તમે મેન્શન કર્યું એમ મારી પર્સનલ ઓપીડીઝની વાત કરીએ તો નવરંગપુરા સિવાય નિકોલમાં છે, રાજકોટમાં અને મહેસાણામાં મારી આઉટરીચ ઓપીડીઝ છે. આના સિવાય ટીમમાંથી પણ ઘણા બધા મેમ્બર્સ ઓપીડી માટે અલગ અલગ સેન્ટર્સમાં જતા હોય છે. સાંચોર અને થરાદ એરિયા છે ત્યાં અમારી એક ટીમ જાય છે. બીજી એક ટીમ છે એ એમપીમાં દેવાસમાં જાય છે. અને શોર્ટલી મે બી બીજા 4 કે 5 લોકેશનમાં પણ આપણી આઉટરીચ ઓપીડી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય ઇન્ટરનેશનલ પેશન્ટ્સ પણ આપણા ઇન્ડોસ્પાઇનમાં ઘણા બધા આવતા હોય છે. એટલે આફ્રિકન કન્ટ્રીઝમાં પણ 2-3 મહિને એક ઇન્ડોસ્પાઇનની ઓપીડી હોય છે. એટલે ત્યાંથી પણ ઘણા બધા દર્દી સર્જરી માટે અહીંયા આવતા હોય છે. સો ઘણું બધું પ્લાનિંગમાં છે. લેટ અસ હોપ કે જે પ્રમાણે વિચાર્યું છે એ પ્રમાણે વિઝનને એક્ઝિક્યુટ કરી શકીએ.
આઈ એમ શ્યોર આ થશે આવનાર વર્ષોમાં અને વી વિલ બી ડિસ્કસિંગ ઇટ વેરી શોર્ટલી અગેન ઓન ધ નેક્સ્ટ મીટિંગ Let's when hope so. Indospine will flying with all flying color will be expanding in different states and globally as well. Thank you. So to run successfully બધા હોસ્પિટલ ઓપરેશન્સ ને મેનેજ કરવું બી એક ડિફિકલ્ટ ટાસ્ક છે. સો તમારું સ્કેડ્યુલ આટલું બધું બિઝી રહે છે. સો હાઉ ડુ યુ મેનેજ ધ એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ ઓફ ઇન્ડોસ્પાઇન? કેવી રીતે તમે સક્સેસફુલી મેનેજ કરી શકો છો? કારણ કે હું નથી કરતો. ઓહ, સો 2018 સુધી આઈ વોઝ ડુઈંગ ઇટ, બટ એ વખતે ઓપરેશન્સ એટલા બધા એક્સપાન્ડેડ નહોતા એટલે મેનેજેબલ હતું. 2019માં જસ્ટ બિફોર કોવિડ આઈ ઇન્સિસ્ટેડ રિંકુ એકચ્યુઅલી ફોર્સફુલી મેં એને એની જોબ છોડાવડાવી. શી ઇઝ એનેસ્થેટિસ્ટ. શી વોઝ વર્કિંગ એઝ એન એસોસિએટ પ્રોફેસર ઇન VS હોસ્પિટલ. પણ આઈ ટોલ્ડ હર કે ભાઈ તારા સ્કિલ પ્રમાણે તું અહીંયા હોસ્પિટલમાં પણ અમે બહારથી એનેસ્થેટિસ્ટ બોલાવી છે, એના કરતાં બેટર છે યુ મેનેજ ધ એનેસ્થેશિયા એઝ વેલ એઝ નાઉ દેટ એનેસ્થેશિયા મેનેજ કરવાનું છે તો આમાં ફૂલ ડે જવાનો નથી, તો બાકીના ટાઈમમાં યુ કેન મેનેજ ધ હોસ્પિટલ True. ઓલ્સો. આઈ થિંક દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી સો દેટ આઈ ગોટ માય સેલ્ફ ફ્રી ફ્રોમ માય ડે ટુ ડે એડમિન વર્ક. એટલે એ બધું જ હવે ફાઇનાન્સ અને એડમિન રિંકુ જોઈ લે છે. હું ખાલી OPD અને સર્જરી, સો ઓનલી પેશન્ટ રિલેટેડ પાર્ટ મારે જોવાના હોય છે. એડમિન ટાસ્ક બધું જ રિંકુ જોતી હોય છે. એના માટે પણ એક આ સારું થયું કારણ કે એને 9 to 5 ની જોબમાં ઘણી બધી વખતે ફ્રી બેસી રહેવાનું અને દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ વેર હેપનિંગ. પણ હવે તો કેવું છે કે સર્જરી પૂરી થાય, શી ફિનિશિસ હર વર્ક અને પાછું ઘરે જવું હોય કે કિડ્સ માટે ટાઈમ આપવો હોય તો એ પણ આપી શકે. સો રિંકુ જોઈનિંગ ઇન્ડોસ્પાઇન એ બંને માટે વિન વિન સિચ્યુએશન જેવું છે. એના માટે ઘણો બધો ફ્રી ટાઈમ અને ફ્રીડમ મળી છે અને મને પણ એડમિન ટાસ્કમાંથી ફ્રીડમ મળી ગઈ છે. સો આઈ થિંક ઇટ ઇઝ વી આર બેલેન્સિંગ ઈચ અધર્સ ટાસ્ક. સો એ રીતે એડમિનિસ્ટ્રેટિવ એક્સિલન્સ તમે બેઓએ મળીને ઇન્ડોસ્પાઇનમાં અચીવ કરેલું છે. ગ્રેટ ટુ નો દેટ. એવા કયા સિમ્ટમ્સ અથવા કેરેક્ટરિસ્ટિક્સ હોઈ શકે છે આપણા બોડીની અંદર કોઈ એવું ચેન્જીસ કે આપણને ખબર પડે કે નાઉ ઇટ ઇઝ રાઇટ ટાઈમ ટુ ગો એન્ડ કન્સલ્ટ અ સ્પાઇન સર્જન? ખૂબ જ સારો ક્વેશ્ચન છે. ઘણા બધા લોકોને અમુક સિમ્ટમ્સ આ સ્પાઇનના લીધે હોય છે કે નથી ખ્યાલ હોતો અને એના લીધે ટ્રીટમેન્ટ ડિલે પણ થતી હોય. એટલે લોકોને એક તો ખ્યાલ છે જ કે અહીંયા ગરદનમાં કે કમરમાં કે ત્યાં સ્પાઇનના ઉપર ક્યાંક દુખાવો થતો હોય તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં સ્પાઇનના લીધે તકલીફ થતી હોય. પણ એવા બીજા ઘણા બધા સિમ્ટમ્સ છે કે જે કોમન પબ્લિકને કે કોમન લોકોને ખ્યાલ નથી કે એ સ્પાઇનની તકલીફ સજેસ્ટ કરતા હોય. જેમ કે ગરદનમાંથી જો કોઈ નર્વ્સ દબાતી હોય, નાની નર્વ્સ દબાતી હોય તો હાથમાં દુખાવો કે ખાલી કે જણજણાટી થતી હોય છે, તો એ પણ સ્પાઇનના લીધે થઈ શકે. એવી જ રીતે કમરમાંથી પગમાં દુખાવો ખાલી જણજણાટી થતી હોય તો એ પણ સ્લીપ ડિસ્કને કારણે થઈ શકે. આ સિવાય સ્પાઇનલ કોર્ડ ઉપર જો ગરદનમાં કે પીઠમાં દબાણ હોય તો ચાલવાનું બેલેન્સ ના રહેવું, પડી જવાની બીક લાગવી, હાથનો તાકાતમાં જે ફિંગરથી એટલે આંગળીથી આપણે નાના નાના કામ કરતા હોઈએ જેમ કે રાઇટિંગ છે, બટન ભરાવવું, નોટના પત્તા ફેરવવા, એટલે આ સ્મોલ મસલ્સથી જે કામ થતા હોય છે એનું ડિસ્ટર્બન્સ પણ સ્પાઇનની તકલીફના લીધે આવે. આ ઘણા બધા લોકોને નથી ખ્યાલ હોતો. આ સિવાય ન્યુરોલોજિકલ ક્લાઉડિકેશન એટલે એજિંગ સાથે જ્યારે નર્વ્સ ઉપર કમરમાં દબાણ થાય એટલે લોકો ચાલવાનું ઓછું થઈ જતું હોય છે. એટલે ઉંમરલાયક લોકો હોય તો એ લોકો એક ધારું લાંબુ ક્યાંય ઊભા ના રહી શકે કે લાંબો સમય ચાલી ના શકે. એટલે એ પણ કેનાલ સ્ટીનોસિસના કારણે થતું હોય છે. અને આના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ લોકોને બહુ થતા હોય કે ક્યાંક મેરેજમાં ગયા છે અને બુફેમાં ઊભા રહીને જમવું છે તો ના કરી શકે. મંદિરે પહેલાં ચાલતા સળંગ જતા હોય અને પછી ધીરે ધીરે સ્પાઇનમાં દબાણ થાય એટલે બે બ્રેક લઈને મંદિર સુધી પહોંચી શકે. સો આવા ઘણા બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ એ લોકોની લાઈફમાં આવતા એ લોકોના કારણે એ લોકોને ધીમે ધીમે લાઈફ રિસ્ટ્રિક્ટેડ ફીલ થાય કે બહુ લાંબો સમય ક્યાંક ફ્રીલી એક્ટિવ રહેવું હોય તો એ ના રહી શકે. એટલે આ એક સિમ્ટમ્સ છે જે લોકોને નથી જાણ હોતી. આના સિવાય યુરિન અને ટોયલેટનો કંટ્રોલ પણ સ્પાઇનલ કોર્ડ થ્રુ જ થતો હોય, નર્વ્સના થ્રુ થતો હોય. એટલે જો સ્પાઇનલ કોર્ડમાં ક્યાંક ડેમેજ હોય અથવા તો નર્વ્સ પર પ્રેશર હોય ને આ નર્વ્સ કામ કરવાનું ડિસફંક્ટ કરે, ફંક્શન પ્રોપરલી ના કરી શકે તો એ ફંક્શનમાં પણ ઇશ્યુઝ થઈ શકે. અને આના સિવાય વિઝિબલ પ્રોબ્લેમ્સ જોઈએ તો કોઈ સ્પાઇનમાં ખોડખાંપણ હોય, વાંકા ચૂકાપણ હોય, ખૂંદ થઈ ગયું હોય તો આ પણ સ્પાઇનના લીધે છે. એટલે આવા ઘણા બધા અમુક એવા સિમ્ટમ્સ જે છે કે જનરલ લોકોને ખ્યાલ નથી કે આ સ્પાઇનમાંથી ઉદ્ભવી રહ્યા છે. એટલે એ ઘણા લોકોને જો આમાંનું કંઈ હોય તો એ ડેફિનેટલી સ્પાઇનના સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. રાઈટ. શું ન કરવું, શું કરવું એ ખબર હોય પણ ક્યારે કરવું એ લોકોને નથી ખબર હોતી અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર થિંગ. તો આ તમારી જે ઇન્ફોર્મેશન તમે આપી કે ભાઈ આ સિમ્ટમ્સ અથવા કેરેક્ટરિસ્ટિક્સ હોઈ શકે જ્યાં તમારે એક સ્પાઇન સર્જનને કન્સલ્ટ કરવું જોઈએ, તો આઈ એમ શ્યોર કે આ આપણા વ્યુઅર્સ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન રહેશે કે ક્યારે જવું. હા, ક્યારે જવું એ ઘણા બધા લોકોને નથી ખ્યાલ હોતો. એ લોકો
બીજી સ્પેશિયાલિટીમાં Exactly. ચક્કર આટા મારી અને ઘણી બધી વખત એ લોકોનો સમય પણ બગડતો હોય છે અને જે ક્રિટિકલ સમય હોય ટ્રીટમેન્ટ કરવાનો એ ઘણી વખત જતો રહેતો હોય છે. એટલે સિમ્ટમ્સ કયા હોય અને એ સિમ્ટમ્સ હોય તો સ્પાઇનનો પ્રોબ્લેમ હોઈ શકે છે, એ જો ઘણા લોકોને જો ખ્યાલ હોય તો અર્લી ટ્રીટમેન્ટ ઘણા કેસીસમાં આપણે શકે. કરી શકાય. સ્પાઇનની ટ્રીટમેન્ટમાં જો ડિલે થાય તો પ્રોબ્લેમ એગ્રેવેટ થાય કે એટલે ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન્સ Okay. હોય છે, પણ જો નર્વ્સ પર બહુ જ વધારે પ્રેશર હોય, એક્યુટ પ્રેશર હોય, નાની નર્વ્સ પર પ્રેશર હોય તો લાંબા સમય વેઇટ કરવાથી બે પ્રોબ્લેમ્સ થતા હોય છે. એક પ્રોબ્લેમ તો એ થાય કે લાંબો સમય નર્વ્સ દબાયેલી રહે તો પછી જ્યારે ઓપરેશન કરીને રિલીઝ પણ કરો તો અમુક સિમ્ટમ્સ રહી જતા હોય. જેમ કે ઘણા લોકો એવું કહે છે મેં તો ઓપરેશન કર્યું પણ થોડી ખાલી જણજણાટ રહી જાય. Right. કેમ રહી જાય? કારણ કે નર્વ્સ થોડી અંદરથી પરમેનન્ટ ડેમેજ થઈ ગઈ છે બીકોઝ તમે સર્જરી અથવા તો prolonged? ટ્રીટમેન્ટને બહુ લેટ કરી છે. અને બીજો જે કોમ્પ્લિકેશન અથવા તો બીજો પ્રોબ્લેમ જે થઈ શકે, જો નર્વ્સ પરમેનન્ટ ફંક્શન કરવાનું કામ બંધ કરી નાખે તો પછી પેરાલિસિસની ઇફેક્ટ પણ આવી શકે. એટલે કોઈકનો પંજો ના હાલતો હોય, કોઈકનો હાથ હાલતો ના હોય, યુરિન ટોયલેટનો કંટ્રોલ ના રહેતો હોય, પગમાંથી ચપ્પલ નીકળી જતા હોય, ગ્રીપ ના રહેતી હોય, તો આવા જે નસ જે કામ કરતી હોય અને મસલ્સ જે એક્ટ કરતા હોય એ ઓછું થવાનું પણ થઈ શકે. એટલે અનનેસેસરી જો સર્જરીની જરૂર હોય અને પ્રોબ્લેમ જેન્યુઅન હોય તો અનનેસેસરી ડિલે કરવાથી આ બે પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આના સિવાય ગરદનમાં જે મેઇન સ્પાઇનલ કોર્ડ ઉપરનું પ્રેશર આવતું હોય એમાં તો ડેફિનેટલી અમે લોકો બહુ જ એગ્રેસિવ પેશન્ટને સર્જરી કહેતા હોય, કારણ કે એમાં જો ડિલે થાય ને તો પછી એ લોકોનું પરમેનન્ટ વોકિંગ અને હેન્ડ ફંક્શન કે લેગ ફંક્શન પણ બંધ થઈ શકે. એટલે સ્પાઇનલ કોર્ડ પરનું દબાણ હોય તો ડેફિનેટલી અમે થોડા વધારે એગ્રેસિવ થઈને લોકોને કહેતા હોઈએ કે તમે વહેલી સર્જરી કરાવો, નહીંતર ફ્યુચર પ્રોબ્લેમ્સ તમને વધારે હેરાન કરશે રાધર દેન ડુઈંગ ધ સર્જરી. એટલે ઓફકોર્સ ડિલે તો ન જ કરવું જોઈએ, પણ અમુક સિચ્યુએશનમાં તો ડેફિનેટલી આઈ કેન સે ડિલે ઇઝ અ ક્રાઇમ. Right. એટલે યસ ઓફકોર્સ સારા સર્જનને બતાવી અને યુ હેવ ટુ ટેક ધ કરેક્ટ ડિસિઝન એન્ડ ધેન ટેક અ ફાસ્ટ ડિસિઝન. આઈ એમ શ્યોર સ્પાઇન અવેરનેસમાં એક નવું એજ તમે ક્રિએટ કર્યું છે આજે અમારા વ્યુઅર્સ માટે, અને સર્ટેનલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ લોટ ઓફ ગુડ ઇનપુટ્સ ફોર ધેમ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અગેન. સો હવે આપણે ઇન્ટરેક્શનને થોડુંક એક્સાઇટિંગ અને ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. સો આપણે રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ. સો તમે Okay. તૈયાર છો એના માટે? એબ્સોલ્યુટલી. સુપર. કઈ વસ્તુ છે જે ડોક્ટર તારકના દિલને ડાયરેક્ટ ટચ કરે છે? હ્યુમર. સુપર. અત્યારે તમારા લાઈફનો સૌથી પાઇવોટલ રિલેશનશિપ કયું? મારી વાઈફ સાથેનો. શું વાત છે. સો જો તમારે તમારા લાઈફના હવે નેક્સ્ટ યર્સને એક ફિલન્થ્રોફી કોઝ તરફ આપવા હોય, સો એ કયા રીઝન્સ હશે? ગિવિંગ બેક ટુ સોસાયટી ને યસ. આઈ થિંક બે. એક તો ડેફિનેટલી રૂરલ અને ટ્રાઇબલ અને ડિઝર્વિંગ પોપ્યુલેશન જે છે એને સ્પાઇન હેલ્થ જો ના મળતી હોય તો એમાં અમે જે અત્યારે ઓલરેડી કામ કરી રહ્યા છીએ તો એ એક ડેફિનેટલી હશે. અને બીજું એમ્પાવરિંગ પીપલ ટુ સ્ટાર્ટ ધેર એન્ટરપ્રેનરલ જર્ની. એટલે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જો હું હેલ્પ કરી શકું કે જે લોકો તો એ લોકો પોતે પગભર થઈ શકે. સો આ બે વસ્તુમાં ડેફિનેટલી આઈ માઇટ ડુ સમથિંગ. ગ્રેટ. તમે એક સ્ટ્રોંગ થિંકર છો કે એક ડુઅર છો? ડુઅર. સુપર. તમારી બી કોઈ બકેટ લિસ્ટ છે જેમ અમારા બધાની હોય છે? બધાની જ હોય, મારી પણ. વિશ લિસ્ટ યુ હેવ. સુપર. શું તમને કયા એવી વસ્તુઓ છે વિચ કેન મેક યુ એંગ્રી? જૂઠું બોલવું. તમારું ફેવરેટ સ્ટ્રેસ બસ્ટિંગ એક્ટિવિટી કઈ? હું ક્લાસિકલ મ્યુઝિક સાંભળતો હોઉં છું. તમારી ફેવરેટ ફોર્મ ઓફ વર્કઆઉટ શું છે? સ્ટ્રેન્થ ટ્રેનિંગ. ગ્રેટ. કઈ એવી વસ્તુઓ છે જે દુનિયાને નથી ખબર પણ એ તમારી અંદર એક ક્વોલિટી છે? હું એક ખૂબ જ સારો કેરમ પ્લેયર છું. ગ્રેટ. તમારા માટે સક્સેસ મંત્ર શું છે જીવનનો? ટેકિંગ ફાસ્ટ ડિસિઝન્સ. દેટ હેઝ હેલ્પ મી અ લોટ. ગ્રેટ. થેન્ક યુ. સો આઈ એમ શ્યોર રેપિડ ફાયર રાઉન્ડમાં બહુ મજા આવી હશે અને Absolutely. વ્યુઅર્સને भी ગમ્યું હશે કે ડોક્ટર તારકનો દિલથી आई हुई चीजें हमें जानने को मिली. That was wonderful. એબ્સોલ્યુટલી. થેન્ક યુ. થેન્ક યુ ડોક્ટર તારક ફોર બીંગ હિયર. ઘણી બધી વસ્તુઓ જાણવા મળી, મેડિકલ ફિલ્ડથી રિલેટેડ ઇન્ડોસ્પાઇન કઈ રીતે ઇવોલ્વ થયું છે અને હાઉ આવનાર વર્ષોમાં શું વિઝનથી ઇન્ડોસ્પાઇન હોસ્પિટલ અને ડોક્ટર તારક ઇઝ ગોઈંગ ટુ ગિવ બેક ટુ સોસાયટી. સો આઈ એમ શ્યોર અમારા વ્યુઅર્સ માટે બી આ એક બહુ સરસ અનુભવ રહ્યો અને લુકિંગ ફોરવર્ડ કે આવા જ સરસ પેરામીટર્સ માટે હજી બી આપણે પાછું ફરી મળીએ અને હજી વધારે આપણે ડોક્ટર તારક વિશે જાણીએ, એમના પર્સનલ પ્રોફેશનલ લાઈફ વિશે. થેન્ક યુ વેરી મચ શિલ્પાબેન, એન્ડ આઈ ઓલ્સો એન્જોયડ અ લોટ હેવિંગ ધીસ કન્વર્ઝેશન. બહુ જ મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.